આપણી માતા છે અને યજ્ઞ એ આપણા ભારતીય સંસ્કૃતિના પિતા છે. ગાયત્રી એ સદવિચારનું પ્રતીક અને યજ્ઞ એટલે સત્કર્મનું પ્રતીક. જ્યારે સદવિચાર અને સત્કર્મ આ બંને ભેગા થાય ત્યારે દેવતાનું પ્રાગટ્ય થાય છે. સદવિચાર, સત્કર્મ, સદભાવ એ શ્રેષ્ઠ મનુષ્યની નિશાની છે અથવા શ્રેષ્ઠતાની નિશાની છે, દેવત્વની નિશાની છે. અને એટલા માટે આપણા દેશની સંસ્કૃતિ છે એ દેવ સંસ્કૃતિ કહેવામાં આવે છે. કેમ કે આપણી સંસ્કૃતિનો મૂળ આધાર છે સદવિચાર અને સત્કર્મ. તો આજે સત્કર્મનું પ્રતીક એવા યજ્ઞનું આપણે બધા મહત્વ સમજીશું. તો સૌથી પહેલા યજ્ઞનો અર્થ શું થાય? યજ્ઞનો અર્થ છે ત્યાગ, તપ, ઉદારતા, પવિત્રતા, તેજસ્વીતા અને પરમાર્થ પરાયણતા. હવે યજ્ઞના ઘણા બધા પ્રકાર છે, જેમ કે સેવા યજ્ઞ છે, શ્રમ યજ્ઞ છે, સફાઈ યજ્ઞ છે. આ જીવન એ પણ એક યજ્ઞ છે. શ્વાસ અને પ્રશ્વાસ, ઉચ્છ્વાસની જે પ્રક્રિયા છે એ પણ એક પ્રકારનો યજ્ઞ છે. આ સિવાય નેત્ર યજ્ઞ, દાન યજ્ઞ, જપ યજ્ઞ, જ્ઞાન યજ્ઞ, ભૂદાન યજ્ઞ, અશ્વમેઘ યજ્ઞ, રાજસૂય યજ્ઞ, વાજપેય યજ્ઞ, આ બધા પણ હોય છે. તો અહીંયા આપણે જે યજ્ઞની વાત કરીએ છીએ એ આપણે અગ્નિહોત્ર યજ્ઞની વાત કરશું. સેવા યજ્ઞ, શ્રમ યજ્ઞ, સફાઈ યજ્ઞ, નેત્ર યજ્ઞ, દંત યજ્ઞ તો છે જ, પણ આજે ખાસ ગર્ભવતી માતાઓ માટે આપણે દ્રવ્ય યજ્ઞની વાત કરીશું કે એ યજ્ઞની જરૂર શું કામ છે. તો સૌથી પહેલું તો એ કે યજ્ઞથી વાતાવરણની શુદ્ધિ થાય છે. જ્યારે ભગવાન રામે રાવણનો વધ કર્યો તો ચારેય બાજુ બધા એવા વિચારો ફેલા હતા કે બસ સામેવાળી વ્યક્તિને મારો અને કાપોના વિચારો સતત એ વાતાવરણમાં ફેલાયેલા હતા. નકારાત્મક વિચારોનો પ્રભાવ એ સમયે વાતાવરણમાં બહુ હતા અને એ વાતાવરણમાંથી ખરાબ વિચારોના પ્રભાવને દૂર કરવા માટે ભગવાન રામે અશ્વમેઘ યજ્ઞ કર્યું. કાશીની અંદર 10 અશ્વમેઘ યજ્ઞ કર્યા, જેને દશાશ્વમેઘ યજ્ઞનું ઘાટનું નામ આપવામાં આવ્યું છે. એ જ રીતે દ્વાપરમાં જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થયું અને પછી એ સમયે પણ વાતાવરણમાં એવી જ નકારાત્મક વિચારો, તરંગો, ભાવનાઓ ફેલાયેલા હતા અને એ વાતાવરણની નકારાત્મકતાને દૂર કરવા માટે ભગવાન કૃષ્ણએ પાંડવોની પાસે રાજસૂય યજ્ઞ કરાવ્યો. સતયુગની અંદર વિશ્વામિત્ર ઋષિએ રાજા હરિશ્ચંદ્રની પાસે વાજપેય યજ્ઞ કરાવ્યો. તો આવી રીતે યજ્ઞથી એક તો વાતાવરણની શુદ્ધિ થાય છે અને અત્યારે આપણે જોઈએ છીએ તો વાતાવરણની અંદર એવા જ બધા લડાયક વિચારો ભરેલા છે. વાતાવરણની અંદર ઘણા બધા ઝેરી તત્વો પણ ભરેલા છે, ભૌતિક તત્વો ભરેલા છે, સાથે સાથે સૂક્ષ્મ તત્વો પણ ભરેલા છે. જેમ કે આપણે જોઈએ છીએ કે કેટલાય વખતથી રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલી રહ્યું છે, ઇઝરાયલ ગાઝાનું યુદ્ધ ચાલી રહ્યું છે અને જે હમણાં જ થોડા સમય પહેલા પહેલગામની અંદર જે આતંકી ઘટના બની, તો દરેક લોકોના મનમાં એવો જ વિચાર ચાલતો હતો કે આ આતંકીઓ જે છે એનો હવે ખાત્મો બોલાવી દેવો જોઈએ. તો મતલબ અત્યારે પણ યુદ્ધ જેવી ભયાનક પરિસ્થિતિઓ પેદા થઈ ગઈ છે. લોકોની અંદર યુદ્ધની ભાવના પ્રબળ બની ગઈ છે. એની સાથે સાથે લોકોની અંદર કપટની ભાવના, છેતરપિંડીની ભાવના, બીજાનું લઈ લેવાની ભાવના, બીજાનું છીનવી લેવાની ભાવના, બીજાનું શોષણ કરવાની ભાવના, જે સૂક્ષ્મ ભાવનાઓ છે એ પણ આ વાતાવરણની અંદર ભળી ગઈ છે. સ્થૂળ રૂપમાં આપણે જોઈએ તો આપણે બધા જ લોકો જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે શ્વાસની અંદર આપણે લોકો ઓક્સિજન લઈએ છીએ, પ્રાણવાયુ,
અને જ્યારે શ્વાસ છોડીએ છીએ ત્યારે આપણે લોકો એમાંથી કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ. તો આજે જનસંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો સંસારની અંદર જનસંખ્યા પણ બહુ વધી ગઈ છે, તો ઓક્સિજન વધારે લેવાય છે, કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણની અંદર વધારે છૂટે છે. બીજું કે વસ્તી વધારાના કારણે આજે જંગલોને કાપીને ત્યાં પણ માનવ વસાહતો ઊભી કરવામાં આવી, એટલે ઓક્સિજનનું પ્રમાણ પણ ઘટવા લાગ્યું. એની સાથે સાથે આજથી 50-75 વર્ષ પહેલા આટલી બધી જનસંખ્યા પણ નહોતી, આટલા બધા વાહનો પણ નહોતા. આજે આપણે જોઈએ તો દરેક ઘરની અંદર વ્યક્તિ દીઠ વાહનો હોય છે. જેટલી વ્યક્તિ એટલા વાહન. કોઈની પાસે 2 હોય, કોઈની પાસે 3 હોય, કોઈની પાસે 2 વ્હીલર હોય, કોઈની પાસે 4 વ્હીલર હોય. 50-60 વર્ષ પહેલા લોકોની પાસે સાયકલ હતી, બળદગાડા હતા, એનો ઉપયોગ કરતા હતા. આજે વાહનો વધી ગયા. એ વાહનની અંદર પેટ્રોલ, ડીઝલ, કેરોસીનનો જે ધુમાડો નીકળે છે બહાર, તો એ ધુમાડામાંથી પણ જે કાર્બન ડાયોક્સાઇડ નીકળે છે, કાર્બન ડાયોક્સાઇડ આખા વાતાવરણમાં ભળી જાય છે અને એ ધુમાડામાંથી વાદળાઓ બને છે. એ વાદળાની અંદર જે પાણી ભરાય છે, એ પાણીની અંદર પણ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય છે, ઝેરી તત્વોનું પ્રમાણ વધી જાય છે. એટલે જે વરસાદ આવે છે, એ વરસાદના પાણીની અંદર પણ ઝેરી તત્વો ભળેલા હોય છે અને એ વરસાદનું પાણી જ્યારે જમીનમાં ઉતરે છે, તો જમીનની અંદર જે કાંઈ અનાજ, ફળ, ફૂલ બધું પાકે છે, એની અંદર પણ આ ઝેરી તત્વો આવે છે. તો આખું એક ચક્ર બની ગયું છે કે જેથી વાતાવરણ અશુદ્ધ બની ગયું છે. અને ઘણા વખત પહેલા છાપામાં પણ આવ્યું હતું, ગુજરાત સમાચારમાં, કે દિલ્હીનું વાતાવરણ ઝેરી બની રહ્યું છે, અમદાવાદનું વાતાવરણ પણ ઝેરી બની રહ્યું છે. તો લોકોને સમજાવવા માટે ભગવાન એવી બીમારીઓને મોકલે છે કે જેનાથી લોકોને પોતાની તંદુરસ્તીનું મહત્વ સમજે અને થોડુંક પોતાના વિચાર, પોતાના કર્મ, પોતાની ભાવનાને બદલે. તો આપણે જોયું તો કોરોના જે બીમારી આવી, એમાં પહેલી લહેરમાં તો એટલું બધું નુકસાન નહોતું થયું કોઈને, પણ જે કોરોનાની બીજી લહેર આવી તો એમાં ઓક્સિજનની બહુ તકલીફ ઊભી થઈ ગઈ. લોકો ઓક્સિજન વગર તડફડીને મરવા લાગ્યા. ઓક્સિજનના બાટલાઓ પણ મહા મહેનતે મળતા હતા. તો ભગવાને આપણને કોરોનાના માધ્યમથી ઓક્સિજનનું મહત્વ સમજાવ્યું. તો એ ઓક્સિજનને વધારવા માટે બેનો અત્યારે આપણે વૃક્ષોની બહુ જરૂર છે અને એટલા માટે જ આપણે શાંતિકુંજથી પણ વૃક્ષ વાવવા માટેનું અભિયાન શરૂ કર્યું છે, પર્યાવરણ આંદોલન. તો એમાં આપણે વૃક્ષો વાવવા ઉપર ભાર મૂકીએ છીએ. સાથે સાથે આ પ્રદૂષણને ઘટાડવા માટે યજ્ઞ ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે. હજી હમણાં જ આપણે જે ગઈ તારીખ 12 તારીખ હતી, 12 મે, બુદ્ધ પૂર્ણિમા. દર વર્ષે આપણે લોકો બુદ્ધ પૂર્ણિમાના દિવસે ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞનું અભિયાન શરૂ કર્યું છે અને એનાથી આખા વિશ્વની અંદર એક સમયે એક સાથે જે યજ્ઞ થાય અને એમાંથી જે પવિત્ર યજ્ઞીય ઉર્જા પેદા થાય, તો એનાથી વાતાવરણમાં રહેલા સ્થૂળ નકારાત્મક ઉર્જા અને સૂક્ષ્મ નકારાત્મક ઉર્જાઓ નાશ પામે, વાતાવરણ શુદ્ધ બને, લોકોનું કલ્યાણ થાય, આપણું પણ કલ્યાણ થાય. તો એ ભાવથી આપણે ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞનું એક અભિયાન શરૂ કર્યું છે. પણ એ તો માત્ર આપણે એક શીખવા માટે છે કે તે દિવસે આપણે બધા સાથે સમૂહમાં કરીએ. બાકી ખરેખર જો આપણે જોઈએ ને તો યજ્ઞ દરેક વ્યક્તિએ પોતાના ઘરે કરવો જ જોઈએ. હમણાં એક ચોપડી જ મારા હાથમાં આવી, યજ્ઞ પિતાને ગાયત્રી માતા. તો આ બુકની અંદર પંડિત શ્રી લીલાપતજી શર્મા અને ગુરુદેવનો સંવાદ છે. તેમાં પંડિત લીલાપતજી ગુરુદેવને પૂછે છે કે ગુરુદેવ, તમે યજ્ઞનું મહત્વ સમજાવો. હવે બીજું, આ જે બધા ધુમાડાઓ થાય છે, ફેક્ટરીના ધુમાડા હોય છે, વાહનોના ધુમાડા છે, તો એ બધા ધુમાડાથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય, વાતાવરણ દૂષિત બને છે. તો આપણે જે યજ્ઞ કરીએ છીએ, એ યજ્ઞમાંથી પણ એક પ્રકારનો ધુમાડો પેદા થાય છે. તો એમાંથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન નથી થતો. એટલે ગુરુદેવે કહ્યું, બેટા, એ જે આપણે યજ્ઞ કરીએ છીએ ને, એમાં આપણે જે લાકડું વાપરીએ છીએ, આંબાનું લાકડું હોય, ખેરનું લાકડું હોય, સાથે સાથે આપણે ઘીને આહુતિ આપીએ, સાથે સાથે આપણે હવન સામગ્રી છે, કોઈ મીઠી વસ્તુ બનાવેલી હોય, તો આ બધાની જે આપણે આહુતિઓ આપીએ છીએ, તો એનાથી એક પ્રકારની
હવન કુંડની અંદર જે રાસાયણિક પ્રક્રિયાઓ બને છે અને એમાંથી જે ધુમાડો ઉત્પન્ન થાય છે એ ધુમાડો પવિત્ર હોય છે. એની અંદરથી એક પવિત્ર સકારાત્મક ઉર્જા પેદા થાય છે અને એની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ તો બહુ ઓછું હોય છે. એટલે એનાથી વાતાવરણ શુદ્ધ બને છે. એટલે એનાથી કોઈ વાતાવરણ જે છે એ ખરાબ થતું નથી. કેમ કે યજ્ઞની અંદર આપણે જે હવન સામગ્રી વાપરીએ છીએ એની અંદર આપણે બધી જે આયુર્વેદિક જડીબુટ્ટી છે, આયુર્વેદિક ઔષધિઓ છે, એનો આપણે પ્રયોગ કરીએ છીએ અને એ પ્રયોગથી વાતાવરણની અંદર ઉલટાના જે રોગના જંતુઓ હોય એ મરી જાય છે અને વાતાવરણ જે છે એ પવિત્ર બને છે. એટલે યજ્ઞથી વાતાવરણ તો શુદ્ધ થાય જ છે, પણ સાથે સાથે દિવ્ય સંતાનોનું નિર્માણ કરવા માટે પણ યજ્ઞ બહુ જરૂરી છે. દશરથ રાજાને ત્યાં સંતાન નહોતા થતા. 3 વાર લગ્ન કર્યા છતાં પણ એને સંતાનની પ્રાપ્તિ ન થઈ અને ત્યારે એને પોતાના કુલગુરુ વશિષ્ઠ ઋષિને પૂછ્યું અને વશિષ્ઠ ઋષિએ એને પુત્રેષ્ઠી યજ્ઞ કરવા માટેનો ઉપાય બતાવ્યો. અને એ પુત્રેષ્ઠી યજ્ઞ પણ કોઈ જેવા તેવા ઋષિ કે સામાન્ય ઋષિ પાસે નહીં, પણ જેને આ જીવન બ્રહ્મચર્યનું પાલન કર્યું હોય એવા ઋષિ પાસે કરાવ્યું. લોમશ ઋષિના પુત્ર શૃંગી ઋષિની પાસે રાજા દશરથે પુત્રેષ્ઠી યજ્ઞ કરાવ્યો અને એને રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન જેવા 4 દૈવી સંતાનો ઉત્પન્ન થયા. એવી જ રીતે દ્રૌપદી અને એનો ભાઈ ધૃષ્ટદ્યુમ્ન, આ બંનેનો જન્મ પણ યજ્ઞકુંડમાંથી થયો. સુખદેવજીનો જન્મ પણ યજ્ઞ સમયે અરણી મંથનમાંથી થયો. તો કહેવાનો મતલબ છે કે યજ્ઞના માધ્યમથી દૈવી સંતાનોનું નિર્માણ થાય છે. આજે આપણે જોઈએ છીએ તો સંસારની અંદર જે આપણા યુવાનો છે એ બહુ ગુસ્સા ભૂલી ગયા છે. લોકો, આપણા બધા યુવાનો ડ્રગ્સના રવાડે, વ્યસનના રવાડે ચડી ગયા છે. ખોટી મિત્રતા થઈ ગઈ અને ખોટા રસ્તે ચડી ગયા. માતા પિતા ગમે એટલું સમજાવે પણ સંતાનોના ગળે વાત ઉતરતી નથી. પણ એની બદલે જો ગર્ભની અંદરથી જ બાળકની અંદર સદવિચાર, સદભાવના, સત્કર્મની પ્રેરણાઓ ભરવામાં આવે તો આપણા ઘરે પણ રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, દ્રૌપદી જેવા દિવ્ય સંતાનો પેદા થાય. અને એટલા માટે જ આજનો આપણો વિષય પણ યજ્ઞ ઉપરથી એટલા માટે જ છે. અને આપણે લોકો પ્રયત્ન પણ એના માટે જ કરીએ છીએ કે આપણે લોકો ગર્ભના સંસ્કાર કરાવીએ, એમાં બતાવેલી દિનચર્યાનું આપણે પાલન કરીએ, આપણા સંતાનને શ્રેષ્ઠ બનાવવા માટે બનતા પ્રયત્ન કરીએ. અને એમાંનો એક પ્રયત્ન છે આ યજ્ઞ. ગીતાજીમાં પણ ભગવાન કૃષ્ણએ 3જા અધ્યાયની અંદર 10 થી 15 શ્લોકની અંદર યજ્ઞનું મહત્વ બતાવ્યું છે. એમાં ભગવાન કૃષ્ણએ કીધું છે કે બ્રહ્માજીએ મનુષ્યની સાથે સાથે યજ્ઞ ભગવાનની ઉત્પત્તિ કરી અને મનુષ્યને એવું કીધું કે તમે લોકો યજ્ઞ કરો, યજ્ઞથી દેવતાઓને તૃપ્ત કરો, દેવતાઓને સંતુષ્ટ કરો અને એ દેવતાઓ તમારી મનોકામના પૂરી કરે. યજ્ઞથી વાતાવરણની અંદર જે નકારાત્મક ઉર્જા છે, જે આસુરી ઉર્જા છે, એનો નાશ થાય અને સકારાત્મક ઉર્જા, દૈવી ઉર્જાનો પ્રભાવ વધી જાય છે. અને એટલા માટે ઘરની અંદર નિયમિત યજ્ઞ કરવો બહુ જરૂરી છે. કોરોના બેનો જ્યારે ગયા વર્ષે આપણે કોરોના આવ્યો અને હવે અત્યારે પાછી કોરોનાની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદમાં કોરોના આવી ગયો છે. ગઈકાલે જ ટીવીમાં સમાચાર જોયા. તો એ કોરોનામાંથી બચવા માટે પણ આપણને શાંતિકુંજથી યજ્ઞનું વિધાન બતાવવામાં આવ્યું. અને એ યજ્ઞની અંદર જે આપણે હવન સામગ્રીની આહુતિઓ આપીએ છીએ તો એના માટેની કેટલીક વિશેષ હવન સામગ્રી પણ એમાં મિક્સ કરવાનું બતાવવામાં આવ્યું કે જેથી આપણા બધાનું કોરોનાથી રક્ષણ થાય. કેમ કે કોરોનાની હજી સુધી કોઈ રસી શોધાણી નથી, તો એનાથી બચવું કેવી રીતે? હવે જે નાના બાળકો છે, વૃદ્ધો છે, ગર્ભવતી માતાઓ છે, એ બધા આ કોઈ પણ પ્રકારના ચેપી રોગની અંદર જલ્દી આવી જાય છે અને તરત એને બીમારી બહુ જલ્દીથી લાગુ પડી જતી હોય છે. અને કોરોના સિવાયની પણ અન્ય બીમારીના જંતુઓ વાતાવરણમાં ફેલાયેલા જ હોય છે. ક્યારે કોના સંપર્કમાં કોણ આવી જાય અને કોને
કોઈ ચેપી બીમારી લાગુ પડી જાય, કઈ ખબર નથી પડતી. જો દરરોજ યજ્ઞ કરવામાં આવે તો એ જે રોગના જંતુઓ કદાચ આપણા કોઈ શરીરના સ્પર્શથી અથવા તો વાતાવરણમાંથી શ્વાસના માધ્યમથી આપણા શરીરમાં જાય અને જો કોઈ રોગ ઉત્પન્ન થવાની શક્યતા દેખાતી હોય તો યજ્ઞ કરવાથી યજ્ઞનો ધુમાડો આપણા શ્વાસ માટે આપણા શરીરમાં જાય અને એ રોગના જંતુઓ છે એનો નાશ થાય અને આપણે લોકો તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી શકીએ. માતા અને બાળક બંનેની તંદુરસ્તી સારું રહે છે. યજ્ઞથી આપણી અંદર રોગ પ્રતિકારક શક્તિ વધે છે. યજ્ઞ આપણા ત્રણેય શરીર ઉપર પ્રભાવ પાડે છે, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. યજ્ઞ કરવાથી આપણું સ્થૂળ શરીર નિરોગી અને તંદુરસ્ત બને છે, કેમ કે યજ્ઞની અંદર જે હવન સામગ્રીની આહુતિ આપીએ છીએ તો એ જે ઔષધિઓ છે, દિવ્ય ઔષધિઓ, એ ધુમાડાના રૂપમાં આપણા શ્વાસની સાથે સીધી આપણા શરીરની અંદર ફેફસામાં, મગજમાં જાય, આપણા લોહીમાં ભળી જાય અને આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. એનો સૂક્ષ્મ ઉપાય આપણે જોઈએ તો યજ્ઞીય ઉર્જા જ્યારે આપણા મસ્તકની અંદર જાય છે તો એ આપણા મનને પ્રભાવિત કરે છે અને એનાથી આપણા વિચારોમાં પરિવર્તન આવે છે. આપણા વિચારોમાં જે નકારાત્મક વિચારો હોય એની જગ્યાએ આપણા વિચારો સકારાત્મક બને છે. કારણ શરીરની અંદર આપણે યજ્ઞનો પ્રભાવ જોઈએ તો યજ્ઞની દિવ્ય ઉર્જા આપણા અંતઃકરણમાં પ્રવેશ કરે છે અને આપણા હૃદયની અંદર જે ઈર્ષા, દ્વેષ, કપટ, પક્ષપાત, જે કોઈ ખરાબ ભાવના રહેલી છે, દુર્ભાવના રહેલી છે, એ તમામ દુર્ભાવનાઓ દૂર થાય અને એની જગ્યાએ આપણી અંદર પ્રેમ, દયા, કરુણા, ઉદારતા, પવિત્રતા, ત્યાગની ભાવના, આ બધા દૈવી ભાવો જાગૃત થાય છે. એટલે યજ્ઞ કરવાથી આપણા ત્રણેય શરીર પ્રભાવિત થાય છે, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. દરેક વ્યક્તિ એનો લાભ પ્રાપ્ત કરી શકે છે અને એમાં પણ ગર્ભવતી બહેનો જો આ યજ્ઞ કરે દરરોજ તો એનો પોતાની ઉપર પ્રભાવ પડે, સાથે સાથે એના બાળક ઉપર પણ બહુ સારો પ્રભાવ પડી શકે છે. અને એટલા માટે જીવનમાં યજ્ઞનું બહુ જ મહત્વ બતાવવામાં આવ્યું છે. બેનો, યજ્ઞનું આપણે કર્મકાંડ જોઈએ તો મોટું પણ છે અને નાના કર્મકાંડથી પણ આપણે યજ્ઞ કરી શકીએ છીએ. યજ્ઞથી વાતાવરણ તો શુદ્ધ થાય જ છે, સાથે સાથે લોકોના મન, લોકોના વિચાર, લોકોની ભાવના ઉપર પણ એનો બહુ પ્રભાવ પડે છે. એનો યજ્ઞ છે એ યજ ધાતુ ઉપરથી બનેલું છે અને એની અંદર યજ્ઞની અંદર 3 વસ્તુઓ બતાવવામાં આવી છે: દેવ પૂજન, સંગતિકરણ અને દાન. દેવ પૂજન મતલબ જેની અંદર સદગુણો ભરેલા છે, જેની અંદર સદભાવ ભરેલો છે, એવી વ્યક્તિઓનું આપણે સન્માન કરવું. સંગતિકરણ મતલબ જે વ્યક્તિઓ શ્રેષ્ઠ કાર્યમાં લાગેલા છે, જેની અંદર સદભાવ ભરેલો છે, જેના વિચાર સારા છે, એવા લોકોની સાથે મિત્રતા બનાવવી, એવા લોકોની સાથે આપણે સંગઠિત બનીને રહેવું, હળી મળીને રહેવું. અને દાન એટલે ત્યાગ. તો ત્યાગમાં કેવી રીતે કરવાનું? તો સમયદાન, અંશદાન, શ્રમદાન. તો જ્યાં ક્યાંય કોઈ પણ સત્પ્રવૃત્તિઓ થતી હોય એમાં આપણે આપણો સમય લગાવીએ, આપણા ધનને લગાવીએ, આપણી મહેનતને લગાવીએ તો આજે યજ્ઞનો અર્થ છે એ પરિપૂર્ણ થાય છે અને સાચા અર્થમાં આ યજ્ઞ થઈ શકે છે. બેનો, યજ્ઞના માધ્યમથી જ જે આસુરી વૃત્તિઓ છે, આજે સંસારની અંદર જે આપણે જોઈએ છીએ કે ચારે બાજુ આસુરી વૃત્તિઓ ફેલાયેલી છે, ચારે બાજુ લઈ લેવાની ભાવના, કપટની ભાવના જે ફેલાયેલી છે, તેને દૂર કરવા માટે બેનો 2 જ વસ્તુ પ્રભાવશાળી છે. સૌથી પહેલું તો છે ગાયત્રી મંત્ર. ગાયત્રી મંત્ર એ સદવિચારનું પ્રતીક છે અને ગાયત્રી યજ્ઞ એ સત્કર્મનું પ્રતીક બતાવવામાં આવ્યું છે. તો દરેક વ્યક્તિ, ગર્ભવતી બહેનો તો ખાસ ગાયત્રી મંત્રના જપ કરે, એના અર્થનું ચિંતન કરે,
પોતાની અંદર સકારાત્મક વિચારો લાવે એના માટે સારા પુસ્તકોનું વાંચન, મહાપુરુષોના જીવન ચરિત્રનું વાંચન, અને એનાથી એના વિચારોને એ સકારાત્મક બનાવે અને એ જ પ્રેરણા એ પોતાના બાળકને પણ આપે. અને બીજું કે જે સત્કર્મ કે જે આપણે યજ્ઞના માધ્યમથી કરવામાં આવે છે, તો જીવનની અંદર હંમેશા કોઈ પણ પ્રકારનું જે આપણે બીજાના કલ્યાણ માટે, બીજાના સુખ માટે, બીજાની પ્રગતિ માટે જ્યારે કોઈ પણ કામ કરીએ છીએ ત્યારે એને યજ્ઞનું નામ આપવામાં આવે છે. કોઈ પણ દુઃખી વ્યક્તિ હોય અને એ જો એનું આપણી પાસે હૈયું ખાલી કરે અને એ થોડીક હળવી ફૂલ થાય, થોડીક એના મનમાં પ્રસન્નતા આવે, એ પણ એક પ્રકારનું યજ્ઞ જ છે. આ સૂક્ષ્મ યજ્ઞ છે. કોઈ વ્યક્તિના જીવનમાં નિરાશા હોય અને એને જો આપણે આશ્વાસનના બે મીઠા શબ્દો કહીએ, એને થોડાક ઉત્સાહિત કરીએ, તો એ પણ એક પ્રકારનું યજ્ઞ છે. યજ્ઞના પણ બેનો ઘણા બધા પ્રકાર છે. સૂક્ષ્મ યજ્ઞ પણ છે, સ્થૂળ યજ્ઞ પણ છે. આપણે પેલા સ્થૂળ યજ્ઞની તો વાત કરી છે કે આ રીતે આપણે લોકો યજ્ઞમાં આહુતિઓ આપી અને એનાથી વાતાવરણને શુદ્ધ કરીએ, સાથે સાથે આપણી મનોભૂમિ, આપણા હૃદય, આપણા અંતઃકરણને આપણે શુદ્ધ કરીએ. હવે કોરોનાની અંદર બેનો અત્યારે એક જે પાછી બીજી લહેર આવી રહી છે, તો એના માટે શાંતિકુંજથી આપણને કેટલાક મંત્રો પણ આપવામાં આવ્યા હતા અને એના માટેની એક વિશેષ હવન સામગ્રી બનાવવામાં આવી હતી કે જે આપણે સાદી હવન સામગ્રી હોય એની અંદર આપણે મિક્સ કરવા. તો જ્યારે આપણે કોરોના બેનો અત્યારે હવે ક્યારે ક્યાં આવી જાય કોઈને ખબર નથી, તો આજે આ યજ્ઞ વિશે જ બોલવાનું છે અને યજ્ઞનું જ મહત્વ આપણે સમજીએ છીએ. તો સાથે સાથે બેનો આ કોરોનાથી બચવા માટે પણ જો ઘરમાં યજ્ઞ થાય તો એ આપણા બધા માટે બહુ સારું છે. તો એના માટે બેનો જ્યારે આપણે ઘરમાં યજ્ઞ કરીએ ત્યારે કોરોના માટેની કૃમિનાશક 3 આહુતિ આપવામાં આવે છે. એક આહુતિ જે છે એ છે આદિત્ય ભગવાનને સમર્પિત કરવામાં આવે છે, એક આહુતિ સૂર્ય ભગવાનને સમર્પિત કરવામાં આવે છે અને એક આહુતિ છે એ વૈશ્વાનર દેવને સમર્પિત કરવામાં આવે છે. હવે એના માટેની જે વિશેષ હવન સામગ્રી છે, તો એની અંદર અગર, તગર, જટામાસી, હાવબેર, લીમડાના પાન અથવા તો લીમડાની છાલ, તુલસી, ગળો, કાલમેઘ, જાયફળ, જાવંત્રી, દેવદાર, આગના ઘાસ, કડવી બચ, નાગરમોથ, સુગંધી વાળું, લવિંગ, ભીમસેની કપૂર, આ બધી જ વસ્તુ સરખા ભાગે લેવું. માની લ્યો કે તમને આટલા બધા જે હું નામ બોલી તો કદાચ તમને લોકોને યાદ નહીં રહે કે આમાં કઈ કઈ વસ્તુ આપણે ઉમેરવી. તો જો એ યાદ ન રહે તો પણ આપણે લોકો ખાલી એની અંદર કપૂર, ગળો અને તુલસીના પાન, તુલસીના ડાળખા, તુલસીના માંજર, જે કાંઈ તુલસીની વસ્તુઓ મળે એ પણ આપણે હવન સામગ્રીની અંદર મિક્સ કરી અને એની પણ આહુતિ આપી શકીએ. કદાચ આ બધી વસ્તુ યાદ રહે ન રહે, મળે ન મળે, તો કપૂર, ગળો અને તુલસીના પાન, તુલસીના ડાળખા, આ બધી પણ આપણે હવન સામગ્રીની અંદર મિક્સ કરી અને જો આપણે એની આહુતિ આપીએ તો પણ કોરોનાથી આપણા બધાની રક્ષા થઈ શકે છે. હવે બીજી એક વસ્તુ છે બેનો, એ છે બલિ વૈશ્વ યજ્ઞ. હવે માની લો કે આવો મોટો યજ્ઞ આપણે ન કરી શકીએ ઘરની અંદર, એટલો બધો સમય ન રહેતો હોય, તો દરેક માતાએ બલિ વૈશ્વ યજ્ઞ તો પોતાના ઘરમાં ખાસ કરવું જોઈએ. બલિ વૈશ્વ યજ્ઞની પ્રક્રિયા તો તમને લોકોને લગભગ બધાને ખબર જ હશે કે આપણે જે રસોઈ બનાવી હોય એમાંથી મીઠા વગરની વસ્તુ લેવાની. માની લો કે રોટલી જો આપણે મીઠાવાળી કરતા હોઈએ તો દેવતા જમાડવા માટે ખાસ એક રોટલી મીઠા વગરની બનાવવાની. એને તમે ચોળીને ચૂરમો પણ કરી શકો. એની અંદર ખાંડ, એની અંદર ઘી, ગોળ અને રોટલીનું ચૂરમો કરી અને તમે એ રીતે પણ થોડોક એનો લાડવો બનાવી શકો. નહીતર તમે આખી રોટલી ઉપર ઘી ચોપડી દો, એની ઉપર ખાંડ ભભરાવી દો અને ત્યારબાદ યજ્ઞ માટે આપણે બલિવૈશ્વ કરવા માટે આપણી પાસે જો કોઈ ત્રાંબાનું પાત્ર હોય તો એ લેવાનું. જો એ ન હોય તો ઘરની અંદર કોઈ સ્ટીલની ગરણી હોય જે નકામી હોય, આપણે વાપરતા ન હોઈએ, તો એ પણ તમે ગેસના બર્નર ઉપર મૂકી શકો અને એની અંદર પણ દેવતા જમાડી શકો. અને એની અંદર આપણે આહુતિ આપવાની છે, 5 આહુતિ આપવાની છે. હવે આ જે 5 આહુતિ છે એ 5 મહાયજ્ઞ માટેની આહુતિ છે. પહેલી આહુતિ બ્રહ્મ યજ્ઞ માટે,
બીજી આહુતિ દેવ યજ્ઞ માટે, ત્રીજી આહુતિ નર યજ્ઞ માટે, ઋષિ યજ્ઞ માટે, ચોથી આહુતિ નર યજ્ઞ માટે અને પાંચમી આહુતિ ભૂત યજ્ઞ માટે. તો આવી રીતે 5 આપણે આહુતિ આપી શકીએ. તો સૌથી પહેલા આ જે 5 આહુતિઓ આપણે આપવાની છે, 5 મહાયજ્ઞ જે કરવાના છે, એ શેના માટે છે અને એનાથી શું ફાયદો છે, તો એ આપણે જોઈ લઈએ. કે જે બ્રહ્મ યજ્ઞ છે, એ બ્રહ્મ યજ્ઞ આપણે શું કામ કરવું છે? તો બ્રહ્મ યજ્ઞ એટલા માટે કર્યું કે એ આત્મા અને પરમાત્માના મિલન માટે, મતલબ આપણને બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થાય. આત્મા અને પરમાત્મા તો એક જ છે, પણ જ્યાં સુધી આત્મજ્ઞાન નહીં થાય ત્યાં સુધી બ્રહ્મ જ્ઞાન થાય નહીં. તો આપણને બ્રહ્મ જ્ઞાન થાય, આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે આ બલિ વૈશ્વ માટેની બ્રહ્મ દેવતાને એક આહુતિ દેવાની, કે જેને બ્રહ્મ યજ્ઞ કહેવામાં આવે છે. બીજી આહુતિ છે એ દેવ યજ્ઞ માટે. તો દેવ યજ્ઞ કરવા એટલા માટે કે એનાથી જે આપણી બુદ્ધિ છે એ દેવતાઓ જેવી શ્રેષ્ઠ બને છે, આપણી અંદર દેવત્વ જાગૃત થાય છે. ત્રીજી આહુતિ ઋષિ યજ્ઞ માટેની છે. તો એ એટલા માટે કે જીવનમાં બ્રહ્મચર્યનું પાલન કરીએ, વેદોનું અથવા તો શાસ્ત્રોનું અથવા તો ઉપનિષદોનું અથવા તો જે આપણા ધર્મ ગ્રંથો છે એનું આપણે પઠન પાઠન કરીએ, વાંચીએ, સાંભળીએ. અને જે લોકો સાધારણ સ્થિતિના જ લોકો છે એને આપણે થોડાક ઉપર ઉઠાવવા માટે પ્રયત્ન કરીએ, ઋષિઓ જેવું જીવન જીવીએ, સાદું જીવન, ઉચ્ચ વિચાર. તો આ થઈ જાય ઋષિ યજ્ઞ. પછી આવે છે નર યજ્ઞ. તો નર યજ્ઞની અંદર ઘરે આવતા જે અતિથિઓ છે એની સેવા કરવી, દરેક વ્યક્તિની સાથે મૈત્રી ભાવ રાખવો, પ્રેમ ભાવ રાખવો, કરુણાનો ભાવ રાખવો, સેવાનો ભાવ રાખવો. અને એની અંદર જે કુવિચારો છે, જે કુપ્રથાઓ છે, જે કુસંસ્કારો છે, એનો નાશ કરવામાં આવે છે. તો આ થઈ ગયો નર યજ્ઞ. અને છેલ્લો આવે છે ભૂત યજ્ઞ. તો ભૂત યજ્ઞ એટલે તમામ પશુ, પંખી, જીવ, જંતુ, વનસ્પતિ, જે કાંઈ આ સંસારની અંદર છે એ બધાની અંદર આત્મીયતાનો ભાવ રાખ. તો એનાથી આ ભૂત યજ્ઞની આહુતિ એના માટે આપવામાં આવે છે. તો આ રીતે બેનો આપણે 5 આહુતિ આપી અને 5 મહાયજ્ઞનું ફળ મેળવી શકીએ છીએ. દેવતા જમાડાઈ જાય પછી એ જે ગેસ ઉપર આપણે મૂકેલું છે, કોઈ ત્રાંબાનું પાત્ર અથવા તો ગાણી, હાથમાં પાણી લઈ અને આ રીતે 3 વાર એની ધારાવાળી કરી દેવાની. ઓમ શાંતિ 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 બોલી. તો આ થઈ જાય દેવતા જમાડે. હવે જે આપણે રોટલીનો જે લાડવો અથવા તો જે આખી રોટલી દેવતા જમાડવા માટે લીધી હતી, એમાંથી જે વધ્યું એને હવિષ્યાન કહેવાય. આ જે બચેલી રોટલી છે, પ્રસાદી છે, એ ઘરમાં જેટલા પણ સભ્યો છે એ તમામ સભ્યોને પ્રસાદીના રૂપમાં ખાવામાં આપીએ. તો એનાથી એક ખાનાર વ્યક્તિના વિચારમાં, એની ભાવનામાં પણ પરિવર્તન આવશે. કેમ કે યજ્ઞની પ્રસાદી ખાવાથી પણ યજ્ઞીય ભાવ ઉત્પન્ન થાય છે. એટલા માટે દરેક વ્યક્તિએ ઘરમાં બલિ વૈશ્વ કરવો જોઈએ. હવે માની લો કે જે દિવસે આપણા ઘરમાં આપણે રસોઈ નથી બનાવવાની અને કંઈક બહારથી આપણે જમવાનું લઈ આવ્યા, તો એ બહારથી જે વસ્તુ લઈ આવ્યા હોઈએ એનાથી પણ જો આપણે દેવતા જમાડીએ તો પણ ઉત્તમ કહેવાય. કેમ કે આપણે ઘરે તો રસોઈ બનાવી હોય, તો એ ઘરે તો રસોઈ બનાવતી વખતે કદાચ આપણા મનમાં એટલા બધા ખરાબ વિચાર ન ચાલતા હોય, પણ જે બહારથી આપણે રસોઈ લાવીએ છીએ તો એ રસોઈ બનાવનાર વ્યક્તિના મનમાં કદાચ એવો કોઈ ખરાબ ભાવ હોય, ખરાબ વિચાર હોય, તો એ વસ્તુની અંદર પણ આવી જાય અને આપણા મનમાં પણ પછી એવો ભાવ, એવો વિચાર પેદા થાય છે. એક વખત મહાત્મા ગાંધી જ્યારે આ સત્યાગ્રહની લડાઈ શરૂ હતી ત્યારે એને જેલમાં જવાનું હતું. હવે મહાત્મા ગાંધી જેલમાં ગયા તો એને રાત્રે સપનું આવ્યું. સપનામાં એને એની માતાને મારી નાખી. સપનું પૂરું થયું એટલે તરત જ ગાંધીજીની આંખ ખુલી ગઈ અને ગાંધીજી વિચારવા લાગ્યા કે હું તો મારી માને સેવા કરું છું, મારી મા પ્રત્યે તો મને બહુ સારો ભાવ છે, મારી માને તો હું ભગવાન જેવી માનું છું, દેવી જેવી માનું છું, અને મને આવું સપનું કેમ આવ્યું કે મેં મારી માને મારી નાખી. એટલે ગાંધીજીએ જેલરને પૂછ્યું કે જેલર સાહેબ, આજે રાત્રે રસોઈ બનાવી હતી એ કોણે બનાવી હતી? એટલે જેલરે કીધું કે ભાઈ, જે કેદી દરરોજ રસોઈ બનાવે છે એ કેદી આજે નહોતો આવ્યો, એટલે આજે બીજા કેદીએ રસોઈ બનાવી. તો મહાત્મા ગાંધીએ પૂછ્યું
કે એ કેદી કયા ગુનામાં જેલમાં આવ્યો છે, કયા ગુનાથી એને આમાં બંદી બનાવવામાં આવ્યો. એટલે પેલા જેલરે કીધું કે એને પોતાની સગી માનું ખૂન કર્યું છે અને એની સજા રૂપે એને જેલમાં પૂરવામાં આવ્યો છે. એટલે ગાંધીજીને તરત સમજાઈ ગયું કે આજે જે વ્યક્તિએ પોતાની માતાનું ખૂન કર્યું એવી વ્યક્તિના હાથે આ બનાવેલી રસોઈ ખાધી એટલે મારા મનમાં પણ આવો વિચાર આવ્યો અને મને આવું સપનું આવ્યું. અને એટલા માટે આહારનો પણ આપણે માનસ તંત્ર ઉપર પ્રભાવ પડે છે. એટલે રસોઈ બનાવતી વખતે તો બેનો આપણા મનમાં ઘણા બધા વિચારો ચાલતા હોય. ક્યારેક ક્યારેક આપણને કોઈના ઉપર ગુસ્સો પણ આવતો હોય અને ગુસ્સો કરતા કરતા પણ આપણે રસોઈ બનાવતા હોઈએ. તો એ સમયે જે આપણા મનના ભાવ છે એ આપણી રસોઈમાં આવી જાય છે અને આપણી રસોઈ પણ એવા ખરાબ પ્રભાવ વાળી બની જાય અને જે વ્યક્તિ એ રસોઈ જમે તો એની અંદર પણ એવા ભાવ જાગૃત થાય. તો રસોઈની અંદર જે ખરાબ ભાવ છે એને દૂર કરવા માટે આપણે બલિ વૈશ્વ યજ્ઞ કરવો જોઈએ કે જેનાથી રસોઈના ખરાબ ભાવ દૂર થઈ જાય, આપણી રસોઈ શુદ્ધ બની જાય અને પરિવારના બધા જ લોકો જ્યારે આ રસોઈ ખાય તો એનાથી એનું પણ વિચાર, એની ભાવનાઓ પણ બદલાય અને ઘરની અંદર પ્રેમભર્યું વાતાવરણ બને. ઘરની અંદર એકતા, સંપ અને આત્મીયતાનો વિસ્તાર. આજે બેનો આપણા પરિવાર જે છૂટા પડી રહ્યા છે, આજે પતિ પત્નીઓના જે દાંપત્ય જીવન છે એ પણ તૂટી રહ્યા છે. સમાજની અંદર જ્યાં જુઓ ત્યાં લડાઈ, ઝઘડા, કજિયા, કંકાસનું વાતાવરણ છે. તેની પાછળનું એક કારણ એ પણ છે કે આપણે લોકો આખી યજ્ઞ પરંપરાને ભૂલી ગયા. બલિ વૈશ્વ જે પ્રથા હતી આપણી એને આપણે ભૂલી ગયા. સત્સંગની જે એક વ્યવસ્થા બનાવેલી હતી પરિવારમાં એ વ્યવસ્થાને આપણે ભૂલી ગયા. અને સૌથી મોટામાં મોટું જો કોઈ હોય તો બેનો આજે આપણે બધા સંપ્રદાયોમાં વહેંચાઈ ગયા. અલગ અલગ ધર્મના અલગ અલગ સંપ્રદાયમાં આપણે લોકો વહેંચાઈ ગયા. એક સમય એવો હતો કે જ્યારે આખા દેશની અંદર બધા જ લોકો એક જ મંત્રની સાધના કરતા હતા કે જેનાથી આપણો દેશ સોનાની ચિડિયા કહેવાતો. લોકો સુખી હતા, સાધન સંપન્ન હતા, સમૃદ્ધ હતા. એની પાછળના બે જ કારણો હતા. સૌથી પહેલું લોકોની અંદર સદવિચાર કે જેનાથી બધા જે ગાયત્રી મંત્રથી લોકોની અંદર ઉત્પન્ન થતા હતા. અને બીજું સત્કર્મ, એ લોકો યજ્ઞમય જીવન જીવતા હતા, તપસ્વી જીવન જીવતા હતા, સાદું જીવન જીવતા હતા. લોકોની વૃત્તિ પરમાર્થ પરાયણ હતી. તો આ બંને વસ્તુ દેખાવમાં સ્થૂળ છે, ગાયત્રી મંત્ર અને યજ્ઞ, પણ એનો જે સૂક્ષ્મ પ્રભાવ પડે છે એનો વાતાવરણમાં બહુ પ્રભાવ પડે છે. આજે ચારેય બાજુ જ્યાં જુઓ ત્યાં જે આ લડાઈ, ઝઘડા, વિચ્છેદની ભાવના છે તેની પાછળનું કારણ એ જ છે કે લોકો ગાયત્રી મંત્ર અને યજ્ઞને ભૂલી ગયા. અને આપણે ફરીથી એ પરંપરાને પુનર્જીવિત કરવા માટે આપણે બધા જ પ્રયત્ન કરીએ છીએ કે આપણે ગાયત્રી મંત્ર અને યજ્ઞને ફરીથી આપણા જીવનમાં અપનાવીએ. તો બેનો દરરોજ જો યજ્ઞ થાય તો વધારે સારું. બીજું એક યજ્ઞ છે, આ ખાસ ગર્ભવતી માતાઓ માટે છે. એ હવન છે ગર્ભ પુષ્ટિ હવન. ગર્ભવતી માતાઓ માટેનો જે હવન છે એનું નામ છે ગર્ભ પુષ્ટિ હવન. હવે આ હવન દરેક માતા પોતાના બાળકના શરીરના વિકાસ માટે, મનના વિકાસ માટે, અંતઃકરણના વિકાસ માટે કરી શકે. આમ તો સંસ્કાર વખતે જ કહેવામાં આવે છે દરેક બહેનોને કે માતાના શરીરથી બાળકનું શરીર બને, માતાના મનથી બાળકનું મન બને અને માતાના સ્વભાવથી બાળકનું સ્વભાવ બને. તો આ ગર્ભપુષ્ટિ હવનથી બાળકનું શરીર, બાળકનું મન અને બાળકનું અંતઃકરણ આ ત્રણેય પવિત્ર બને છે અને શુદ્ધ બને છે. તો હવે આપણે એ જોઈ લઈએ કે ગર્ભવતી માતાઓ માટે આ યજ્ઞ કેવી રીતે લાભકારી છે. તો યજ્ઞની અંદરથી જે ધુમાડો ઉત્પન્ન થાય છે એ ધુમાડો ઔષધિઓથી ભરેલો હોય છે. અને એ ધુમાડો જ્યારે ગર્ભવતી માતાના પેટમાં જાય છે, હા હા હમણાં ઈ જ લેવાનું છે. આ તૃપ્તિબેને જુઓ આપણને બતાવ્યું જ છે અને અહીંયા મેં પણ ઈ રાખ્યું જ છે. તો સૌથી પહેલા એ જે આમાં જે સામગ્રી બતાવેલી છે એ સામગ્રી બધી દિવ્ય જડીબુટ્ટીઓ છે, દિવ્ય ઔષધિઓ છે.
અને આ ઔષધીય ધુમાડો જ્યારે માતાના શરીરમાં શ્વાસના માધ્યમથી જાય છે તો એ ધુમાડો છેક બાળક સુધી પહોંચે છે. એટલે માતા અને બાળક એ બંનેની રોગ નિવારક શક્તિ તો વધે છે, સાથે સાથે એમનામાં બળવર્ધક શક્તિ પણ બહુ વધે છે. બીજું, યજ્ઞની અંદર જ્યારે આપણે મંત્ર બોલીએ છીએ, ગાયત્રી મંત્ર બોલીએ અથવા તો બીજા કોઈ જે આપણે બધા વૈદિક મંત્ર બોલીએ છીએ, તો એનાથી મગજની અંદર એવા વિદ્યુત તરંગો પેદા થાય છે કે જેનાથી જે અંતઃસ્રાવી ગ્રંથિઓ છે એ પ્રભાવિત થાય છે. મગજની અંદર સકારાત્મક પ્રભાવ ઉત્પન્ન થાય છે અને એનાથી આપણી અંદર જે તણાવ છે, નિરાશા છે, ચિંતા છે, જે નકારાત્મકતા છે એ દૂર થાય છે અને મનની અંદર પ્રસન્નતાના ભાવ જાગૃત થાય છે. હવે યજ્ઞની અંદર જે મંત્ર, જે ઔષધિ, જે દિવ્ય અગ્નિ છે, જે પવિત્ર ભાવનાઓ છે, તેમજ જે સૂર્ય શક્તિ છે, એનો જે સમન્વય થાય છે, એનાથી એક પ્રકારનો એક પ્રાણ પ્રવાહ પેદા થાય છે અને આ પ્રાણ પ્રવાહને યજ્ઞની દિવ્ય ઉર્જા કહેવામાં આવે છે. આ જે ઉર્જા છે યજ્ઞની, એ નકારાત્મક વિચારો અને ખરાબ જે ભાવનાઓ છે એને દૂર કરી અને એની અંદર સકારાત્મક તરંગો પેદા કરે છે. એટલે ગર્ભમાં રહેલા બાળક અને એની માતા એ બંનેના મસ્તકની અંદર સકારાત્મક તરંગો પેદા થાય છે, જેનાથી શારીરિક, માનસિક અને ભાવનાત્મક રૂપથી એક શ્રેષ્ઠ સંતાનનું નિર્માણ થાય છે. તો યજ્ઞના માધ્યમથી એનું આપણે શ્રેષ્ઠ સંતાનોનું નિર્માણ કરી શકીએ છીએ. હવે ગર્ભપુષ્ટિ હવન માટે જે આપણને હમણાં જ તૃપ્તિબેને બતાવ્યું હતું, જે ઔષધિઓ છે તે કઈ કઈ ઔષધિઓ છે, તો એ ઔષધિઓ છે હમણાં આપણને બતાવ્યું પણ હતું તૃપ્તિબેને. તો એ ઔષધિઓમાં વરિયાળી, કાંસકા, ધાણા, ખસ, ખસખસ, ઇન્દ્રજવ, કેસુડાના ફૂલ, પછી લીલવા દ્રાક્ષ, ગુલાબના ફૂલ, બ્રહ્મદંડીનું પંચાંગ, પછી બીજી ઔષધિઓ પણ છે જેમ કે ગળો, અશ્વગંધા, બ્રાહ્મી, શતાવરી, ગોળ, જાયફળ, કડું કરિયાતું, આ બધાને એક સરખા માપે લઈ અને બધું ભેગું કરી લેવું. એને આપણે સૂકવી અથવા તો જેવું તેવું શેકી અંદરનો ભેજ શોષાઈ જાય એ રીતે એને શેકી અને એને ગરમ કરી અને પછી મિક્સરમાં એનો અધકચરો પાવડર કરી લેવો. અને પછી આપણે જે હવન સામગ્રી જે હવનમાં આપણે વાપરીએ છીએ કે જે આપણે મથુરાથી આવે છે, તો એ હવન સામગ્રી 10 ગ્રામ લેવાની. અને આ જે આપણે ગર્ભપુષ્ટિ હવન માટેની જે વિશેષ આ હવન સામગ્રી બનાવી એ 30 ગ્રામ લેવાની. એ બંનેને ભેગી કરી દેવાની અને એની અંદર 30 ગ્રામ જેટલું ઘી, ગાયનું ઘી મળે તો ઉત્તમ, નહીતર પછી તમે લોકો ઘરે જે ઘી બનાવતા હોય એ ઘી લેવાનું અને એ ઘીને પણ હવન સામગ્રીમાં મિક્સ કરી દેવાનું અને પછી એનાથી જ આપણે હવન કરવાનું. હવે તમને બધાને એ પણ વિચાર આવે કે ભાઈ આપણને તો હવન કરતા આવડતો નથી, તો પછી આપણે હવન કેવી રીતે કરવાનું, એનું કર્મકાંડ કેવી રીતે કરવાનું? હા હા, જો તૃપ્તિબેન કે છે કે અમદાવાદમાં ગાયત્રી મંદિર છે ઓઢવમાં, અમદાવાદમાં ઓઢવમાં ગાયત્રી મંદિર ઉપર આ ગર્ભપુષ્ટિ હવન માટેની હવન સામગ્રી મળે છે. તો જો બેનો તમારાથી મંગાવાય એમ હોય તો તમે ઓર્ડરથી પણ મંગાવી શકો છો, અથવા અમદાવાદમાં રહેતા હો તો તમે રૂબરૂ જઈને પણ આ હવન સામગ્રી મંગાવી શકો છો અને બાળકના શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસ માટે આ હવન તમે કરી શકો છો કે જેથી તમારું જે સંતાન છે એ શ્રેષ્ઠ બને. તો હવે આ યજ્ઞનું જે આપણે હવન સામગ્રીની વાત કરી, તો હવે આ યજ્ઞનું કર્મકાંડ કેવી રીતે કરવું એની આપણે વાત કરીએ કે ભાઈ એનું કર્મકાંડ કેવું છે. હવે જ્યારે આપણે લોકો બહારથી કોઈને યજ્ઞ કરવા માટે બોલાવીએ અથવા અમે લોકો પણ જઈએ છીએ તો યજ્ઞનું હા, બરોડામાં પણ મળે છે. ડોક્ટર દિવ્ય પ્રભાબેન ચૌહાણનો મેસેજ છે કે બરોડામાં પણ આ હવન સામગ્રી મળે છે, તો તમે ત્યાંથી પણ મંગાવી શકો છો. તો હવનનું કર્મકાંડ આપણે કેવી રીતે કરવું? તો જ્યારે આપણે કોઈને બહારથી ગાયત્રી પરિવારમાંથી કોઈને બોલાવીએ અથવા તો એવી રીતે કરીએ જો બધાને ભેગા કરીને, તો ત્યારે તો 3-3.5 કલાક જેટલો સમય થઈ જાય. બીજું, જ્યારે આપણે ઘરમાં હવન કરીએ છીએ તો બધું જ જો કર્મકાંડ લઈએ તો પણ આપણને 1 કલાક થાય. કેમ કે અમે લોકો હવે જૂના હોય એને તો વાંધો ન આવે કે અડધી કલાકમાં હવન કરી નાખે બધું કર્મકાંડ લઈને, પણ કેમ કે એ પૂજાની સાથે જ આખું એનું કર્મકાંડ જોડી દીધેલું. પણ હવે તમે જે રોજ કર્મકાંડ નથી જાણતા,
તો એ લોકો ઓછા સમયમાં કેવી રીતે પોતાના ઘરે યજ્ઞ કરી શકે, તો એની આપણે વાત કરીએ. કે માની લો કે તમારે આખું કર્મકાંડ નથી લેવું, તો એમાંથી તમે અમુક કર્મકાંડ લઈ શકો. જેમ કે એક છે ષટકર્મ. ષટકર્મની અંદર પવિત્રીકરણ, આચમન, શિખાવંદન, પ્રાણાયામ, ન્યાસ અને પૃથ્વી પૂજન. આ 6 વિધિ કરો એટલે એનું નામ છે ષટકર્મ. ષટકર્મ કર્યા પછી ગુરુનું આવાહન અને ગાયત્રી આવાહન કરવાનું. ત્યારબાદ દેવ નમસ્કાર. અને આટલું કર્યા પછી આપણે યજ્ઞ કરવા માટે જે કોઈ કુંડ લીધો હોય, અથવા તો યજ્ઞ કરવા માટે તમે કોઈ માટીનું જે વાસણ છે એ પણ લઈ શકો. આપણે જે પક્ષીને પાણી પાવાનું કુંડું છે એની અંદર પણ આપણે હવન કરી શકીએ. એના માટે જરૂરી નથી કે આપણે બહારથી કોઈ તાંબાનો કુંડ લઈએ અથવા કોઈ બીજો કુંડ લઈએ. પક્ષીઓને પાણી પાવા માટેનું જે માટીનું કુંડું આવે છે એ પણ આપણે લઈ શકીએ. એ કુંડની અંદર છાણાના નાના નાના 4-5 ટુકડા કરીને મૂકી દેવાના. એની અંદર વાટ, એની અંદર કપૂર મૂકી દેવાનું. અને જ્યારે આ ષટકર્મ થઈ જાય, ગુરુ આવાહન, ગાયત્રી આવાહન, દેવ નમસ્કાર કર્યા પછી આપણે એ અગ્નિને ગાયત્રી મંત્ર બોલતા બોલતા પ્રજ્વલિત કરવાનું. અને પછી એની અંદર ગાયત્રી મંત્રની 24 વખત આહુતિ દેવાની. ગાયત્રી મંત્રની આહુતિ અપાય, મહામૃત્યુંજય મંત્રની આહુતિ અપાય. બીજું અત્યારે કોરોના જો આવે છે તો કોરોના માટે પણ આપણે લોકો એના જે મંત્ર છે એની પણ આહુતિ આપી શકીએ. એ પણ આપણે તૃપ્તિબેન પાસે હોય તો ઠીક છે, નહીતર પછી આપણે એ લોકો વોટ્સઅપમાં મૂકી દઈશું કે ભાઈ કોરોના માટેની કયા કયા 3 મંત્ર છે, તો એ મંત્રથી પણ તમે આહુતિ આપી શકો. બીજું અત્યારે બીજી પણ એક વિશેષ આહુતિ આવી છે બેનો. અત્યારે જે ભારત પાકિસ્તાનની લડાઈ માટેનું જે ચાલતું હતું વાતાવરણમાં જે બધું, તો આપણા સૈનિકોને બળ મળે અને વાતાવરણ ફરીથી શાંતિમય બને અને આપણા સૈનિકોનું સાહસ વધે, તો એના માટેની પણ શાંતિકુંજથી વિશેષ આહુતિ બતાવવામાં આવી છે. તો એ આહુતિ પણ આપણે આપી શકીએ છીએ. તો બેનો આપણે આપણા આત્માના કલ્યાણ સાથે સાથે આપણે આપણા લોક કલ્યાણ પણ કરી શકીએ. આપણા દેશ સેવાની એક ભાવના પણ જાગૃત થાય છે. અને જ્યારે આપણે આ બધી આહુતિ આપીએ છીએ તો ગર્ભમાંથી જ એક બાળકની અંદર દેશ પ્રેમની ભાવના જાગૃત થાય છે. તો આવી બધી આહુતિઓ પણ આપણે આપીએ. અને પછી જ્યારે આહુતિ અપાઈ જાય પછી તમે સાકરથી શિષ્ટકૃત આહુતિના રૂપમાં સાકરથી અથવા કોઈ મીઠી વસ્તુથી તમે ગાયત્રી મંત્રની આહુતિ આપી શકો. પૂર્ણાહુતિ માટે સોપારી છે અથવા એલચી છે. એલચી પણ ન હોય તો હવન સામગ્રીથી પણ તમે પૂર્ણાહુતિને આહુતિ આપી શકો. અને પછી આરતી પ્રસાદી એ તો ઠીક છે, આપણે લઈએ ન લઈએ, પણ છેલ્લે શુભકામના અને શાંતિપાઠ. હવે આ જે વિધિ બતાવી ને એ વિધિ જો તમે લોકોએ ગાયત્રી પ્રાર્થનાની એક ચોપડી આવે છે, હું અત્યારે લઈને નથી આવી, નહીતર તમને બતાવે. તો ગાયત્રી પ્રાર્થનાની જે ચોપડી છે એમાં એક દૈનિક સાધના વિધિ પણ બતાવવામાં આવી છે. તો એ દૈનિક સાધના વિધિને આપણે અપનાવીએ અને પછી આપણે હવન કરી શકીએ. એ પણ થાય. હવે માની લો કે તમે આટલું પણ કર્મકાંડ કરી શકો એમ નથી. નથી તમે ષટકર્મ કરી શકો, કે નથી તમે કોઈ ગુરુ આવાહન કે ગાયત્રી આવાહન કરી શકો, એટલું પણ તમે નથી કરી શકતા, તો પછી તમારે શું કરવાનું? માત્ર ગાયત્રી મંત્ર બોલી અને પવિત્રીકરણ કરી દેવાનું. પવિત્રીકરણ કરતી વખતે આપણે એક ભાવ કરવાનું કે આપણે શરીરથી, મનથી અને હૃદયથી પવિત્ર બની રહ્યા છીએ. બસ એ ભાવ કરતા કરતા ગાયત્રી મંત્ર બોલતા બોલતા પાણીનો છંટકાવ આપણા આખા શરીર ઉપર કરી દઈએ. અને પછી પ્રાણાયામ ખાસ કરવાના છે. કેમ કે પ્રાણના માધ્યમથી આપણે દૈવી વૃત્તિ જે છે એને આપણી અંદર ધારણ કરવાની છે. એટલે બને તો 3 પ્રાણાયામ કોઈ પણ કરી શકીએ. આપણે પ્રાણાકર્ષણ પ્રાણાયામ છે, અથવા તો ઓમકારના પ્રાણાયામ છે, ભ્રામરી પ્રાણાયામ છે. કોઈ પણ પ્રાણાયામ આપણે કરીએ અને આપણા જે ઈષ્ટદેવ છે એને આપણે પ્રાર્થના કરીએ કે હે ભગવાન, આજે મારું અને મારા બાળકની તંદુરસ્તી માટે, એક શ્રેષ્ઠ બાળકના નિર્માણ માટે, બાળકની અંદર દેવત્વ જાગૃત કરવા માટે હું આ યજ્ઞ કરું છું. બસ એટલી જ પ્રાર્થના કરી અને તમે હવન કુંડની અંદર અગ્નિ પ્રજ્વલિત કરી અને એમાં પણ તમે ગાયત્રી મંત્ર છે, મહામૃત્યુંજય મંત્ર છે, સૂર્ય ગાયત્રી મંત્ર છે, આ કોરોનાની આહુતિના મંત્ર છે, પછી આપણા સેનાઓના સાહસ સંવર્ધન માટેના મંત્ર છે, એ આપી શકો. અને માની લો કે આટલી બધી પણ આહુતિઓ તમારે નથી આપવી, તમને યાદ ન રહે અથવા તમને ક્યાંયથી એ મંત્ર મળતા નથી, તો માત્ર ને માત્ર ગાયત્રી મંત્રની પણ આહુતિ તમે આપી શકો. જ્યારે યજ્ઞનો અગ્નિ પ્રજ્વલિત હોય એની સાથે સાથે ગાયત્રી મહામંત્રનું ઉચ્ચારણ થતું હોય તો એનાથી બેનો આખો એક વાતાવરણની અંદર એક સંયોગ પેદા થાય છે અને એક યજ્ઞીય ઉર્જા જાગૃત થાય છે. અને એ યજ્ઞીય ઉર્જા
જ્યારે આપણી અંદર પ્રવેશ કરે છે, ગર્ભવતી માતાની અંદર પ્રવેશ કરે છે, ત્યારે એ ઉર્જા માતા અને બાળક એ બંનેને પ્રભાવિત કરે છે. અને યજ્ઞીય ઉર્જા હોય, યજ્ઞ એટલે તો દેવતા છે, યજ્ઞ દેવતા છે. તો જ્યાં દૈવી ઉર્જા આપણા શરીરમાં પ્રવેશ કરે, ત્યાં આપણી અને આપણા બાળકની અંદર જે આસુરી વૃત્તિ રહેલી છે, એ આસુરી વૃત્તિને ભાગવું જ પડે. અને એટલા માટે બેનો આ સમય દરમિયાન આ ગર્ભપુષ્ટિ હવનની બહુ જરૂર છે. તો તમે લોકો કોઈ પણ જાતના કર્મકાંડ કર્યા વગર પણ આહુતિ આપી શકો છો. અને આહુતિ પૂરી થઈ જાય એટલે પછી તમારે તરત ને તરત ઊભા નથી થઈ જવાનું, પણ એ યજ્ઞની અંદર ધુમાડો નીકળતો હોય, અગ્નિ પ્રજ્વલિત હોય, તો એ યજ્ઞ કુંડની પાસે તમે 10 થી 15 મિનિટ બેસો. અને 10 થી 15 મિનિટ તમે સુખાસનમાં બેસી અને કોઈ પણ પ્રકારના પ્રાણાયામ થાય ન થાય, ઊંડા શ્વાસ લેવાય ન લેવાય, કાંઈ જ વાંધો નહીં, માત્ર એની પાસે બેસો અને એ યજ્ઞીય ઉર્જા છે, એ ઉર્જાને તમારા શ્વાસના માધ્યમથી તમારી અંદર પ્રવેશ કરાવો. તો 10 થી 15 મિનિટ સુધી તમે ત્યાં ને ત્યાં બેઠા રહો. તમે કોઈ ભગવાનના જપ કરી શકો, કોઈ ભગવાનને પ્રાર્થના કરી શકો, તમારા બાળકની સાથે પણ તમે વાતચીત કરી શકો છો, ગર્ભ સંવાદ પણ કરી શકો છો કે જો બેટા આપણે આ યજ્ઞ કર્યો છે અને તારે પણ આ યજ્ઞ પરંપરાને જાળવવાની છે, તારે પણ ગાયત્રી મંત્રના જપ કરવાના છે, તારે પણ ભગવાનના પૂજા પાઠ કરવાના છે. એની અંદર ધાર્મિક પ્રેરણાઓને તમે ભરી શકો છો. બાળકનો આપણે જે ભૌતિક વિકાસ છે તો આપણે બહુ કરીએ છીએ કે બાળકને આપણે ખાવા માટે પૌષ્ટિક ખોરાક આપીએ, બાળકને પહેરવા માટે સારા સારા વસ્ત્રો આપીએ, બાળકને કેરિયર બનાવવા માટે એની અંદર ભણતર જે આવે તો એ ભણવા માટેની સુખ સુવિધાઓ આપણે પૂરી પાડીએ, એના માટે સારામાં સારી સ્કૂલમાં એડમિશન અપાવી દઈએ, એનું સારામાં સારું એજ્યુકેશન અપાવીએ. સારું એજ્યુકેશન એટલા માટે કે એની કેરિયર સારી બને, કેરિયર સારી બને, સારી ડિગ્રી મળે એટલે સારા પગારવાળી, ઊંચા હોદ્દાવાળી એને નોકરી મળે, ઊંચા હોદ્દાવાળી, સારા પગારવાળી એને નોકરી મળે એટલે પછી પાછી એને કોઈ મોટા ઘરની છોકરી મળી જાય અને એના લગ્ન થઈ જાય. તો બેન આપણે જે બાળકનો વિકાસ માટેનો જે આપણી આ વિચારધારા છે, એ માત્ર ને માત્ર એ ભૌતિક સુખ સગવડોને આપણે ધ્યાનમાં રાખીને કરીએ છીએ. એટલે બાળકનો જે આપણે વિકાસ કરીએ છીએ, વિકાસ કરવામાં આપણે ક્યાંય પાછી પાની નથી કરતા, પણ એ બાળકનો જે વિકાસ છે, એના જે વ્યક્તિત્વનો વિકાસ છે, એ એકાંગી થાય છે. એનો પૂર્ણ વિકાસ નથી થતો. પૂર્ણ વિકાસ ક્યારે થાય કે જ્યારે ભૌતિક વિકાસની સાથે સાથે બાળકની અંદર આધ્યાત્મિક વિકાસ પણ કરવામાં આવે. અને આધ્યાત્મિક વિકાસ માટેની પ્રક્રિયા એટલે ગાયત્રી મંત્રના જપ અથવા તો ગાયત્રી મંત્ર લેખન, બીજું સત સાહિત્યનું વાંચન, અને ત્રીજું આ યજ્ઞ. આ 3 વસ્તુ કરવાથી બાળકનો શારીરિક, માનસિક, બૌદ્ધિક, નૈતિક તમામ પ્રકારે એનો સર્વાંગી વિકાસ થશે અને એ બાળકનું જે વ્યક્તિત્વ છે એ શ્રેષ્ઠ બનશે. બેનો કોઈ પણ વ્યક્તિની શ્રેષ્ઠતાનો આધાર 3 વસ્તુ ઉપર છે. કોઈ પણ વ્યક્તિ માત્ર ધનવાન હોવાથી શ્રેષ્ઠ નથી, કોઈ પણ વ્યક્તિ પાસે મોટો હોદ્દો હોય તો એ શ્રેષ્ઠ નથી, કોઈ પણ વ્યક્તિ પાસે મોટી મોટી ડિગ્રીઓ છે તો એનાથી એ શ્રેષ્ઠ નથી બની જતો, કોઈ પણ વ્યક્તિ પાસે સુખ સગવડના બહુ વધારે સાધનો છે તો એનાથી એ શ્રેષ્ઠ નથી કહેવાતો. તો કોઈ પણ વ્યક્તિ શ્રેષ્ઠ કેવી છે એ જોવા માટે આપણને ગુરુદેવે 3 વસ્તુ બતાવી છે: એના ચિંતન, એના ચરિત્ર અને વ્યવહાર, એના ગુણ, એના કર્મ અને સ્વભાવ. કોઈ પણ વ્યક્તિ શ્રેષ્ઠ છે કે હલકા પ્રકારની છે, એ આ 3 વસ્તુ ઉપરથી ખબર પડે કે એ વ્યક્તિના વિચારો કેવા છે, એ વ્યક્તિનું ચિંતન કેવું છે, એ વ્યક્તિનો વ્યવહાર કેવો છે. તો એને જ ગુરુદેવે 3 નામ આપે છે: શ્રદ્ધા, પ્રજ્ઞા અને નિષ્ઠા. આ 3 વસ્તુ જે વ્યક્તિની અંદર હોય એ શ્રેષ્ઠ વ્યક્તિ કહેવામાં આવે છે. અને બેનો આપણો પ્રયત્ન એવો જ છે કે આપણે એક શ્રેષ્ઠ વ્યક્તિને જન્મ આપીએ. જનની જણતો શૂર જણ, જનની જણતો ભક્ત જણ, કા દાતા કા શૂર, નહીં તો રેજે વાંજણી, મત ગુમાવીશ નૂર. ત્યારબાદ એક વખત બેનો મેં ચિન્મય ભૈયાનું પણ પ્રવચન સાંભળ્યું હતું આ ગર્ભ વિજ્ઞાન ઉપર જ. તો એમાં પણ એને એક બહુ સરસ વાત કરી હતી: કુલમ પવિત્રમ જનની કૃતાર્થમ વસુંધરા પુણ્યવતી ચતેન. જ્યારે પરિવારની અંદર સંતાનો શ્રેષ્ઠ હોય, સુસંસ્કારી હોય, ત્યારે એનું કુળ પવિત્ર બને છે, એની માતા એ કૃતાર્થ બને છે.
અને આ ધરતી છે એ પણ પોતાને પુણ્યશાળી હોવાનો અનુભવ કરે છે. તો બેનો, સંતાનોને જન્મ આપવો એ બહુ મહત્વનું નથી, પણ સંતાનોને જન્મ આપ્યા પછી કેવા બનાવ્યા એ બહુ મહત્વનું છે. અને શ્રેષ્ઠ સંતાનો બનાવવા એ બહુ અઘરી વાત છે. અશક્ય તો નથી, થોડીક અઘરી છે. એના માટે તો માતાએ બહુ પ્રયત્ન કરવો પડશે. જ્યારથી ગર્ભમાં બાળક આવે ત્યારથી લઈને બાળક 10 વર્ષનું થાય ત્યાં સુધી માતા અને પિતા બંને જાગૃત રહેવું પડશે. સાથે સાથે એના પરિવારના લોકોએ પણ જાગૃત રહેવું પડશે. ત્યારે એક શ્રેષ્ઠ વ્યક્તિત્વનું નિર્માણ થાય છે. પેલાના વખતમાં એવું કહેવાતું, પેલાના વખતમાં બેનો દીકરા દીકરીના લગ્ન કરતા ને તો દીકરો દીકરી કરતા આપણે 2-5 વર્ષ મોટો ગોતતા, એટલા માટે કે દીકરાની અંદર સમજણ શક્તિ મોડી આવે અને દીકરીઓની અંદર સમજણ શક્તિ વહેલી આવી જાય. અને એટલા માટે આવો ઉંમરનો ગેપ રાખતા હતા. પણ હવે આજે તો એવું કઈ રહ્યું નથી. પેલા તો બહુ નાની ઉંમરે લગ્ન થતા હતા એટલે એવું બધું રાખતા હતા. પણ હવે કઈ એવું છે નહીં. હવે તો દીકરા દીકરી બહુ પુખ્ત ઉંમરના થઈ જાય અને પગભર થઈ જાય અને પછી એના લગ્ન કરવામાં આવે. એટલે હવે કોઈ ઉંમરનો કોઈ બાદ રાખતા નથી કે આટલી ઉંમર મોટી હોવી જોઈએ કે નાની હોવી જોઈએ, એવો કોઈ બાત છે નહીં. પણ મૂળ વાત છે બેનું સંસ્કાર. સંસ્કાર જો નહીં હોય તો એનાથી કોઈ જ લાભ આપણને થશે નહીં. આજે જે દાંપત્ય જીવન તૂટી રહ્યા છે, પતિ પત્ની વચ્ચે વિવાદ થાય છે, બસ એ પણ આના જ કારણે થાય છે કે બંનેમાં સમજણ શક્તિ ઓછી છે, બંનેમાં સંસ્કારોનો અભાવ છે. અને એનું કારણ એ જ છે કે આપણે ગાયત્રી મંત્ર યજ્ઞની પ્રથાને આપણે બધા ભૂલી ગયા. તો હવે ફરીથી આપણે દેવ માનવોનું નિર્માણ કરવા માટે બેનો યજ્ઞ, ગાયત્રી મંત્રના જપ અથવા લેખન, સત સાહિત્ય વાંચન આ બધું અપનાવવાની જરૂર છે બેનો. આપણે જો આપણી કોઈ બાળકનો સર્વાંગી વિકાસ કરવો હશે તો આપણે આ જે બાળક માટે તમે જે કાંઈ વિધિ વિધાન કરો છો એના માટે તમે આપણે જે દિનચર્યા બતાવવામાં આવેલી છે, સવારથી લઈ અને રાત સુધીની એક આખી દિનચર્યા બતાવવામાં આવી છે, તો એ દિનચર્યાનું તમે જે પાલન કરો છો ને બેન, એ પણ એક પ્રકારનું યજ્ઞ છે. કેમ કે તમે એક દેવ માનવનું નિર્માણ કરવા જઈ રહ્યા છો. તો એના માટે તમે જે પ્રયત્ન કરો છો એ પણ એક યજ્ઞ છે. તમે બાળક માટે જે ખાવ છો એ પણ એક યજ્ઞ છે. તો બેનો, આ યજ્ઞ સ્થૂળ સૂક્ષ્મ તમામ પ્રકારે બાળકનું નિર્માણ કરવા માટે ભાગ ભજવે છે. તો સૌથી પહેલા તો માતાની મનોવૃત્તિ, માતાનો સ્વભાવ, માતાના કર્મ એ યજ્ઞમય બને અને ત્યારે બાળકની અંદર એ યજ્ઞીય ભાવના ઉતરશે અને ત્યારે શ્રેષ્ઠ સંતાનો પેદા થશે સમાજની અંદર, સંસારની અંદર. આજે બેનો દેવ માનવોની આપણા સંસારની અંદર બહુ ખોટ પડી ગઈ છે અને એ ખોટ તમારા જેવી માતાઓ જ પૂરી કરી શકશે, બીજું કોઈ પૂરી નહીં કરી શકે. અને એટલા જ માટે બેનો આપણે લોકો આ ગર્ભ સંસ્કાર, પ્રી પ્લાનિંગ બેબી, પછી નામકરણ, અન્નપ્રાશન જેવા બધા સંસ્કારોની ઉપર આપણે લોકોએ ભાર મૂક્યો છે કે જેથી હવે આપણે લોકો દેવ માનવોનું નિર્માણ કરી શકીએ. તો એની અંદર બેનો તમારે બહાર તો ક્યાંય જવાનું નથી. જે કરવાનું છે એ તમારા ઘરમાં રહીને જ કરવાનું છે. તો બને એટલે તમારા સંતાન માટે તમે પ્રયત્ન કરજો. બાકી સંસ્કાર કરાવવા જ્યારે અમે લોકો જઈએ છીએ ત્યારે એ લોકોને અમે થોડુંક સમજાવીએ છીએ કે ભાઈ તમે ખાવા પીવામાં ધ્યાન રાખો, તમે તમારા વિચારોમાં પરિવર્તન લાવો, એના માટે સારા સાહિત્યનું ને એ બધું વાંચન કરો. એ બધું તો અમે કહીએ છીએ. સાથે સાથે આખો દિનચર્યાનું જે આપેલું છે અમને એ પણ અમે સમજાવીએ છીએ કે તમે એનું કરો. આવો ઘડીએ સંસ્કારવાન પેઢી ભાગ 1, ભાગ 2 એ પુસ્તકો આપીને એમાંથી પણ એ લોકોને કહીએ છીએ કે તમને ન સમજાય કરો. અને સાથે સાથે બેનો આપણે જે આ ફોલોઅપ લેવા માટે દર શુક્ર શનિ માતાની પાઠશાળાનો પણ કાર્યક્રમ જે કર્યો છે એ પણ એના જ માટે છે કે દૈવી વ્યક્તિઓનું નિર્માણ થાય, ફરીથી સંસારની અંદર દેવતાઓનો જન્મ થાય અને આપણા ગુરુદેવનું જે સપનું છે, જે સંકલ્પ છે કે મનુષ્યની અંદર દેવત્વનું જાગરણ અને ધરતી ઉપર સ્વર્ગનું અવતરણ. જ્યારે દરેક મનુષ્યની અંદર ગાયત્રી મંત્ર અને યજ્ઞથી જ્યારે દેવત્વ જાગૃત થશે ત્યારે આ ધરતી ઉપર સ્વર્ગનું અવતરણ થશે. આપણે એવી માન્યતા છે કે દેવતાઓ સ્વર્ગમાં રહે છે, પણ મને એવું નથી. જ્યાં દેવતાઓ રહે છે ને ત્યાં સ્વર્ગ જેવું વાતાવરણ બની જાય છે. સતયુગની અંદર બધા જ સુખી હતા, સાધન સંપન્ન હતા, સમૃદ્ધ હતા. પણ અત્યારે આપણે બધી ઋષિ પરંપરાઓને ભૂલી ગયા, આપણી જે દૈવી સંસ્કૃતિ હતી એને આપણે ભૂલી ગયા અને પરિણામે આપણા બધાનું પતન થયું. સૌથી પહેલું તો આપણા વિચારો બગડ્યા, આપણું મન બગડ્યું, આપણી બુદ્ધિ બગડી, આપણા કર્મ બગડ્યા અને એના હિસાબે બેનું આ આખું વાતાવરણ બગડ્યું.
તો અત્યારનો સમય જોઈને, વાતાવરણ જોઈને આપણે લોકો એમ જ કહીએ કે ભાઈ હવે આ તો કળિયુગ છે અને કળિયુગ તો પોતાનો પ્રભાવ દેખાડે જ. પણ ગુરુદેવે એક ચોપડીમાં એ પણ કીધું છે, આ યજ્ઞનું મહત્વ તેમજ મહાત્મ્યમાં ગુરુદેવે એ પણ કીધું છે કે એવું નથી કે કળિયુગ છે એટલા માટે આવું છે. યુગને બદલવાની શક્તિ, તાકાત વિચારોની અંદર છે અને એટલા જ માટે ગુરુદેવે વિચાર ક્રાંતિ અભિયાન શરૂ કર્યું છે કે માણસના વિચારો બદલાશે તો યુગ અવશ્ય બદલાશે. આપણે પણ સૂત્ર બોલીએ છીએ, હમ બદલેંગે યુગ બદલેગા, હમ સુધરેંગે યુગ સુધરેગા. તો આપણા વિચારો બદલાય, આપણા વ્યવહાર બદલાય, આપણા ગુણ, કર્મ અને સ્વભાવ બદલાય, આપણા ચિંતન, ચરિત્ર અને વ્યવહાર બદલાશે ત્યારે આપણી અંદર દેવત્વ જાગૃત થશે અને ત્યારે ઓટોમેટિક કળિયુગની અંદર રહેવા છતાં પણ પૃથ્વી ઉપર સતયુગ જેવું વાતાવરણ બનશે. હવે બધાના મનમાં કદાચ એવો પણ પ્રશ્ન થાય કે હવે આ તો આખા સંસારમાં ચારે બાજુ ફેલાયેલું છે કળિયુગનું વાતાવરણ, તો કોઈ એકલ દોકલ વ્યક્તિ કરે તો એનો પ્રભાવ કેવી રીતે પડશે? તો બેનો, જ્યારે આખા ગામની અંદર લાઈટ જાય ત્યારે આપણા ઘરની અંદર પણ લાઈટ જાય અને એ અંધકારને દૂર કરવા માટે આપણે એક દીવો પ્રગટાવીએ. આપણા ઘરની અંદર જ્યારે દીવાનો પ્રકાશ આપણા પાડોશી જુએ છે ને ત્યારે એ પણ પોતાના ઘરમાં દીવો પ્રગટાવે છે, એનું જોઈને ત્રીજા પાડોશી દીવો પ્રગટાવે. એમ કરતા કરતા આખી શેરીમાં દરેક વ્યક્તિ પોતપોતાના ઘરમાં દીવા પ્રગટાવે. એમ કરતા કરતા આખા મહોલ્લામાં, આખા ગામમાં, આખા દેશમાં, આખા વિશ્વની અંદર જ્યારે એક એક ઘરમાં આવા એક એક દીવાઓ પ્રજ્વલિત થશે તે દિવસે બેનો આખા દેશની અંદર, આખા વિશ્વની અંદર દૈવી વાતાવરણ ફેલાશે, દૈવી વાતાવરણ બનશે અને ફરીથી નવા યુગનો આરંભ થશે. અને એ નવા યુગનું નામ છે બેનો પ્રજ્ઞા યુગ. અને એ પ્રજ્ઞા યુગને અવતરિત કરવા માટે બેનો તમે બધી જ માતાઓ અત્યારે તો નિમિત્ત બનો છો. તમે બધી માતાઓ આ પ્રજ્ઞા યુગને લાવવા માટેનું એક માધ્યમ છો, કેમ કે તમારા માધ્યમથી જ હવે દેવ માનવોનું નિર્માણ થવાનું છે. એટલે તમે બધી જ માતાઓ બહેનો ખરેખર બહુ ધન્યવાદને પાત્ર છો અને ખરેખર અંતરથી તમને બધાને મારા ધન્યવાદ છે કે આજે તમે આ માતાની પાઠશાળામાં જોડાણા. અને યજ્ઞ વિશે મેં પહેલી વખતે ગયા વર્ષે જ બરાબર મે મહિનામાં જ યજ્ઞ વિશે જે સમજાવ્યું હતું તો ત્યારે મેં આખું બહુ વૈજ્ઞાનિક પદ્ધતિથી પણ એનું આખું વિશ્લેષણ કરીને સમજાવ્યું હતું. એટલે આ વખતે મેં તમને યજ્ઞનો અર્થ બહુ વિસ્તારથી નથી સમજાવ્યો, પણ જેટલું તમારા માટે જરૂરી હતું એટલી વસ્તુ મેં સમજાવવાની પ્રયત્ન કર્યો છે. અને કદાચ આમાંથી કોઈ વસ્તુ રહી પણ ગઈ હોય તો બેનો, તો તમે લોકો કદાચ હવે અહીંયા તો આપણી પાસે સમય બહુ ઓછો હતો, 75 મિનિટનો સમય આમ તો ઘણો સમય કહેવાય બેનો, ઓછો નથી, પણ છતાં પણ મેં તમને ટૂંકમાં અને જે તમારા માટે જરૂરી હતી એટલી જ વાત તમારા માટે કરી છે. પણ બેનો, હવે તમે લોકો વિસ્તારથી આ વિષયને સમજવા માટે એક આ ચોપડી લેજો, યજ્ઞનું મહત્વ તેમજ મહાત્મ્ય. ગાયત્રી મંદિરમાં તમને મળશે, સાહિત્ય સ્ટોલમાં, જ્યાં તમે રહ્યો છો ત્યાં. અને બીજું કે યજ્ઞ પિતા અને ગાયત્રી માતા, આ બંને પુસ્તકો તમે તમારા ઘરે ખાસ વસાવજો, તમે એ વાંચજો, તમે ચિંતન કરજો. આજના દિવસે આપણે જે કાંઈ વાતચીત કરી, જેટલું પણ આપણે યજ્ઞ વિશે સમજ્યા, તો કદાચ એમાંથી તમને યાદ રહે કે ન રહે. હવે મેં જે તમને કીધું છે ને એ કોઈ મારી વાત મેં તમને નથી કરી, પણ મેં તમને જે કીધું છે ને આ બે પુસ્તકોમાંથી જ કીધું છે. આ બે પુસ્તકો છે. અને બીજું કે આપણે જે બાળકના માટેનો જે પ્રગતિનું જે અમારે છે તો એમાં અમારે જે ગર્ભપુષ્ટિ હવનનું જે અમને આપવામાં આવી છે ઝેરોક્સ, તો આ ઝેરોક્સ માંથી જ મેં લીધું છે. કેમ કે આ ઝેરોક્સ બધા પાસે કદાચ હોય ન હોય તો તમારા લોકો સુધી એની વાત પહોંચે એટલા માટે મેં બહેનો તમને એમાંથી જ આ વાત કરી છે. તો આ ઝેરોક્સ પણ તમને લોકોને મળી જશે, બરાબર? તો એ પણ તમને ગાયત્રી મંદિર ઓઢવમાંથી મળી જશે. નહીંતર ઘણી બીજી વાર આપણે જયારે અહીંયા આ માતાની પાઠશાળા જે કાલ પણ છે, અથવા તો આપણે તૃપ્તિબેનને પણ મેસેજ કરીને પૂછી શકીએ છીએ કે ભાઈ અમને આ ક્યાંથી મળશે. તો એ પણ, અને લગભગ તમે લોકો જ્યાં દરેક ગામમાં આવો ઘડીએ સંસ્કારવાન પેઢી અભિયાન ચાલતું જ હોય છે, બહેનો સંસ્કારને બધું કરાવતી જ હોય છે, તો એ બહેનો પાસે પણ સામગ્રી હોય જ છે. તો તમે એની પાસેથી પણ આ બધી વસ્તુઓ લઈ શકો છો અને તમારા જીવનમાં ઉતારી શકો છો. અને બહેનો, આશા એવી રાખું છું કે જેટલી પણ બહેનો આમાં ખબર નહીં કેટલી બહેનો જોડાયેલી છે, હા 35 બહેનો જોડાયેલી છે, તો મારી ઈચ્છા એવી છે કે આ 35 બહેનોના ઘરે દેવ માનવો જો અવતરિત થશે તો 35 દેવ માનવો આ સંસારની અંદર આવશે. આ તો આજની જ મેં તમને સંખ્યા બતાવી છે બહેનો, પણ આપણે તો દર શુક્ર શનિ કરીએ છીએ. આ ઉપરાંત સોમવારે અને એમ પણ આપણા અલગ અલગ બધા
ફોલોઅપ્સ આપણે લેતા હોઈએ છીએ એમાં પણ બેનો ભાગ લેતી હોય છે. અને હું તો કહું છું બેનો, કોઈ પણ એપિસોડ તમે ચૂકતા નહીં. અને ફરીથી એક જ એવી ઈચ્છા કે બેનો, આપણે એક દેવ માનવને જન્મ આપવા માટે જઈ રહ્યા છીએ, તો તમે એક બહુ શ્રેષ્ઠ યજ્ઞ કરી રહ્યા છો. કેમ કે સામાન્ય માણસને, સામાન્ય મનુષ્યને જન્મ આપવો એ તો બહુ સહેલી વાત છે, એમાં તો કાંઈ બહુ મોટી વાત છે નહીં. પણ એક દેવ માનવનું નિર્માણ કરવું ને, એ તો બહુ અઘરામાં અઘરી વાત છે. અને એ પણ દરેક વ્યક્તિ નથી આપી શકતી. બેનો, આપણે ઘણાના સંસ્કાર કરાવવા જઈએ છીએ, ઘણા લોકોને આપણે આ ગ્રુપની અંદર પણ જોઈન્ટ કરેલા છે. આપણા ગ્રુપમાં ઘણી બધી સંખ્યા હશે, અને દરેક બહેનોને આપણે ગ્રુપમાં આ સંદેશો મોકલીએ પણ છીએ. યુટ્યુબ આપણે લિંક પણ મોકલીએ છીએ કે ભાઈ તમે આમાં જોડાજો, તમે એનો લાભ લેજો, તમે એમાં સમજવાનો પ્રયત્ન કરજો, અને તમારા બાળક માટે તમે એને સંસ્કારી બનાવવા માટે કંઈક કરી શકો. પણ બધી બહેનો આમાં ભાગ પણ નથી લઈ શકતી. તો આજે તમે જેટલી બહેનો જોડાયેલી છો, એ બધી જ બહેનો ખરેખર ખૂબ ધન્યવાદને પાત્ર છો. તો બેનો, હવે મારો પણ સમય અહીંયા પૂરો થવા જ આવ્યો છે. તૃપ્તિબેન, હેલો. હા, હજુ 10 મિનિટનો ટાઈમ છે. હજુ કઈ લેવું હોય તો કોઈ બહેનોને પ્રશ્ન હોય આ યજ્ઞની બાબતમાં તો ચેટ બોક્સમાં લખી શકે છે. હજુ આપણી પાસે 10 મિનિટનો ટાઈમ છે. હા, બરાબર છે. તો બેનો, તમને જો કઈ પ્રશ્ન હોય, તમને કોઈ વસ્તુ ન સમજાણી હોય, તો તમે આમાં કમેન્ટ બોક્સમાં પણ લખી શકો છો. અને મને પણ જો એવું કંઈક યાદ આવી જશે, તો હું પણ તમને થોડુંક એમાં કહી દઈશ કે ભાઈ શું કરવું ને શું નહીં. તો કમેન્ટ બોક્સમાં કોઈનો પ્રશ્ન છે? જાતે પૂછવો હોય તો હેન્ડ રેઝ કરી શકે છે, તો એમને અનમ્યુટ કરી શકાય. હા. અચ્છા બેન, મને એક પ્રશ્નનો જવાબ આપો કે મેં જે તમને કઈ યજ્ઞ વિશે સમજાવ્યું, એમાં તમને કઈ સમજણ તો પડી છે ને? સમજાણું તો છે ને? કઈ એવું અઘરું તો નથી લાગ્યું ને? તમને સમજાણું છે બરાબર બધું? હા, સરસ સરસ. હવે તેનો સંસ્કારની જે વાત આવી છે ને, તો તમને હું એક વાત એ કરું કે જે અત્યારે ગર્ભની અંદર જે બાળક છે, તો એમાં કોઈકને 3 મહિના હોય, કોઈને 4 મહિનાનું હોય, કોઈને 7 મહિનાનું હોય, કોઈને 9 મહિનાનું પણ હોય. પણ આ જે સમય છે ને, એ ગોલ્ડન પીરિયડ કહેવામાં આવે છે. અને બીજું, અત્યારે બાળકનો ગ્રાસ્પિંગ પાવર ખૂબ જ વધારે હોય છે, ઊંચા લેવલનો હોય છે. હા હા, ધન્યવાદ. તમને પણ ધન્યવાદ. તો અત્યારે બેનો કેવો સમય છે ખબર છે તમને? જે રીતે એક કુંભાર છે, એ પોતાના ચાકડા ઉપર માટીનો પિંડો મૂકી દે, અને પછી એ પિંડમાંથી એ કોઈ પણ વાસણ બનાવે, માટલી બનાવે, તપેલું બનાવે, કે ગમે કાંઈ પણ વાસણ બનાવે, ગ્લાસ બનાવે, લોટો બનાવે. તો એ કોઈ પણ પાત્ર બનાવે. હવે માની લો કે પાત્ર બની ગયું છે, પણ પછી એનો વિચાર બદલાણો કે ના, મારે આ નથી બનાવવું, હવે મારે આ બનાવવું છે. તો એ પાછું ફરીથી એ પિંડ ભેગો કરી દે અને ફરીથી એમાંથી બીજું પાત્ર બનાવે. પણ એક વખત એ પાત્ર બનીને તૈયાર થઈ ગયું, પછી એને લીંબાણામાં પકાવી દીધું, અને એકદમ સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયું. અને હવે જો એને એમાં કાંઈ પણ ફેરફાર કરવો હોય, તો એ કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતો નથી. એકવાર લીંબાણામાં પાકી જાય પછી એનામાં કોઈ ફેરફાર થાય નહીં. તો બેનો, આ જ વસ્તુ ગર્ભમાં રહેલા બાળક માટે છે. અત્યારે જે બાળક ગર્ભની અંદર છે, એ કાચા પિંડ જેવું છે. અને ગુરુદેવે તો એટલે સુધી કીધું છે કે કોઈ પણ વ્યક્તિ જન્મથી શુદ્ર જ હોય છે. જન્મથી કોઈ જ વ્યક્તિ મહાન હોતો નથી. તો મતલબ શુદ્રનો મતલબ એ કાચા પિંડા જેવું છે. હવે એની અંદર જે ખરાબ ભાવનાઓ છે, જે ખરાબ વિચાર છે, એ પૂર્વ જન્મના જે કોઈ ખરાબ સંસ્કારો લઈને આવ્યું છે, તો એ ખરાબ સંસ્કારને જો અત્યારથી જ આપણે પ્રયત્ન કરવામાં આવે, તો એને આપણે દૂર કરી શકીએ છીએ. તો એના માટે બેનો, આ 3 જ વસ્તુ છે. ખરાબ સંસ્કારોને દૂર કરવા માટેના 3 જ ઉપાય છે. પહેલો ઉપાય ગાયત્રી મંત્રના જપ, ગાયત્રી મંત્રનું ચેન્ટિંગ, ગાયત્રી મંત્રનું લેખન, ગાયત્રી મંત્રના અર્થનું ચિંતન. બીજું, સત સાહિત્યનું વાંચન. જે કોઈ જીવન ઉપયોગી પુસ્તકો છે, જે કોઈ સકારાત્મક વિચારો આપતા હોય એવા કોઈ પુસ્તકો છે, તો એવા પુસ્તકોનું વાંચન કરીએ. મહાપુરુષોના જીવન ચરિત્રનું આપણે વાંચન કરીએ, એનું ચિંતન કરીએ, એનું મનન કરીએ. પાછી બાળકને પણ આપણે સમજાવીએ કે તારે પણ આવા બનવાનું છે, તારે પણ આમ કરવાનું છે. અને ત્રીજું છે યજ્ઞ. આ 3 ઉપચાર એવા છે કે જેનાથી
તમે તમારા બાળકની અંદર પૂર્વ જન્મના જે ખરાબ સંસ્કારો છે, એનો જે ખરાબ સ્વભાવ છે, એને તમે ધરમૂળથી જડ મૂળથી કાપી શકો છો અને એની અંદર દૈવી સદગુણો જે છે ને એના બીજનું આરોપણ કરી શકો છો. બેનો, દરેક વ્યક્તિની અંદર જન્મ જન્માંતરોના જે સંસ્કારો છે ને એ બીજના રૂપમાં પડેલા હોય. પછી જ્યારે એ બાળકનો જન્મ થઈ જાય, એ મોટું થાય, એવું વાતાવરણ એને મળે, ત્યારે એ બીજ અંકુરિત થાય, એ બીજ વિકસિત થાય અને પછી આપણું બાળક એને જેવા સંસ્કારો પૂર્વજન્મના સારા સંસ્કારો હોય તો એ સારા માર્ગે વળે અને જો ખરાબ સંસ્કારો લઈને આવ્યું હોય તો એ ખરાબ માર્ગે વળી જાય છે. તો એનું બાળકને આપણે જ્યારે એનો જન્મ થઈ જાય, એ મોટું થઈ જાય અને પછી આપણે વિચારીએ કે હવે આપણે જો નાનક બાળક હોય ત્યાં સુધી તે અણસમજુ છે, એને કઈ ખબર પડતી નથી, એ કઈ સમજતું નથી, એમ કરીને આપણે એને કઈ સમજાવી શકતા નથી. જે રીતે એનું મોટું થવું હોય, એનો ઉછેર થતો હોય, એ રીતે સ્વાભાવિકપણે આપણે એનો ઉછેર કરતા હોઈએ છીએ. પછી એમ કરતા કરતા બાળક થોડુંક સમજણું થાય, થોડુંક મોટું થાય, થોડુંક યુવાન થાય અને પછી એ સ્વતંત્ર વિચારધારા વાળું બની જાય અને પછી એ પોતાની વિચારધારા પ્રમાણે પોતાનું જીવન જીવી અને જ્યારે માતા પિતા એને કઈ રોકે, કઈ ટોકે, એને કે તો એ બાળકને માતા પિતાની દખલગીરી લાગે અને પછી બાળક સ્વચ્છંદી બની જાય છે. બાળક મિત્રના કહેવા પ્રમાણે ચાલે, બાળક કોઈ બીજી વ્યક્તિના કહેવા પ્રમાણે ચાલે. માતા પિતાની સલાહ સૂચન, માતા પિતાનું માર્ગદર્શન લેવાનું એને કોઈ જરૂરી લાગતું પણ નથી અને ગમતું પણ નથી, કેમ કે હવે એ પાકું વાસણ બની ગયું છે, લીંબાડામાં પાક્યું, તો પછી કોઈ ફેરફાર નહીં થાય. જે ફેરફાર કરવો છે બેનો અત્યારથી જ થશે. તો આ 3 વસ્તુ આપણે જીવનમાં ઉતારીએ અને બાળકનું આપણે શારીરિક, માનસિક, બૌદ્ધિક, નૈતિક તમામ પ્રકારે આપણે બાળકનો વિકાસ કરવા માટે અત્યારે આપણી પાસે સમય છે, તો એ સમયનો આપણે સદુપયોગ કરી લઈએ. અને ઘણી બધી એવી માતાઓ છે કે જેણે એ બધાનો પ્રયોગ કરી અને એક દિવ્ય સંતાનોને જન્મ આપ્યો હોય. ઘણા લોકો એવા વિડીયો પણ મૂકતા હોય છે. તો તમે પણ એ પ્રયત્ન કરી શકો છો અને તમારા બાળકને શ્રેષ્ઠ સંતાન પેદા કરી શકો છો. બેનો, બીજી એક વાત ખાસ તમને કહું કે ઘણી બધી એવી માતાઓ જેના સંતાનો ખોટા માર્ગે ચડી ગયા હોય, કે દારૂના રવાડે ચડી ગયા હોય, કે ચરસ ગાંજાના નશાના રવાડે ચડી ગયા હોય, અથવા તો વ્યભિચારી બની ગયા હોય, કોઈ ખોટા માર્ગે વયા ગયા હોય અને માતા પિતાને બહુ તકલીફ થાય, કેમ કે સંતાનોના હિસાબે માતા પિતાને નીચા જોવા જેવું થાય. માતા પિતાની જે આબરૂ છે એને બટ્ટો લાગે. તો માતા પિતાઓને એ ગમતું ન. હા, બોલો બોલો. હા તૃપ્તિબેન, અમને અનમ્યુટ કરજો, જેમને એક પ્રશ્ન છે. તૃપ્તિબેન, હા, ચાલુ કરો જ્યોતિબા, તમારું માઇક થઈ ગયું. हाँ हाँ जी जी दीदी, હું જે યજ્ઞ કરું છું રોજે મારી ઘરે, તો પછી લાસ્ટમાં કઈ આહુતિ આપવી પડે? હું 108 વાર જે ગાયત્રી મંત્ર છે ને એ બોલું છું, પેલો નેનો યજ્ઞ જે આવે છે ને એ હા લઈને. હા હા હા, તો એમાં તો તમારે, મેં તમને આમાં જ કહી દીધું પેલા કે તમે લોકો જે ગાયત્રી મંત્રની આહુતિ આપો, પછી તમને જો મહામંત્ર મૃત્યુંજય મંત્રની આહુતિ આવતી હોય તો એ પણ તમે આપી શકો છો. પછી મેં આ કોરોનાની, એ તો બધા તમારી પાસે મંત્ર નહીં હોય, તો જે મંત્ર તમારી પાસે હોય એ જ મંત્રની તમે આહુતિ આપી શકો. હવે બધી હવન સામગ્રીની આહુતિ અપાઈ જાય ને પછી તમારે એક ગાંગડા સાકરની આહુતિ ખાસ આપવાની, કેમ કે ગાંગડા સાકરની આપવાથી વાતાવરણની અંદર જ્યારે અગ્નિ અને સાકર, આ બંને જ્યારે અગ્નિમાં સાકર બળે છે ને, તો એની અંદરથી એક રાસાયણિક પ્રક્રિયા થાય છે અને એમાંથી જે વાયુ ઉત્પન્ન થાય છે ને, એ વાયુથી રોગના જંતુઓ મરી જાય છે. એટલા માટે સાકરની એક આહુતિ આપવાની. અને બીજું, પૂર્ણાહુતિ માટે તમે લવિંગની આહુતિ પણ આપી શકો, અથવા તો હવન સામગ્રીની આહુતિ આપી શકો, અને કદાચ ના આપો તો કોઈ પણ જરૂર નથી, એવી કોઈ જ જરૂર નથી. આટલું પણ કરી શકો છો. પૂર્ણાહુતિનો મંત્ર આવડતો હોય, ના આવડતો હોય તો બહેનો, આપણી ગાયત્રી વિધિથી જે આપણે યજ્ઞ કરીએ છીએ એમાં ગુરુદેવે આપણને બહુ સરસ સરળતા બતાવી દીધી છે કે તમે કર્મકાંડ આવડે ના આવડે, બસ આપણે એક બાળકના દિવ્ય વિકાસ માટે યજ્ઞ કરી એટલે તમે એટલી જ આહુતિ આપી શકો છો. અને બીજી આહુતિ પણ જો કોઈ ગાયત્રી પરિવારનો તમારી પાસે કોન્ટેક્ટ હોય કોઈ બેનનો, તો એને તમે પૂછી શકો છો કે આ કોરોના માટેની જે વિશેષ આહુતિ છે એ મને બતાવો. પછી આ કોરોનાની જે આપણે, હવે કોરોના માટે તો બેન હું તમને એટલું જ કહીશ કે જે મેં તમને બધી ઔષધિઓના નામ લીધા છે ને, તો એમાં જે બધી ઔષધિઓ છે, તો એનો અમુક ઔષધિઓ એવી છે કે જે ગર્ભપુષ્ટિ હવનમાં પણ છે, પણ અમુક એવી પણ ઔષધિઓ કદાચ હોઈ શકે કે જે ગર્ભ માટે સારી હોય. આમ તો જો કે બધી સારી જ હોય, પણ છતાંય એ બાબતમાં મને બહુ ખબર નથી, એટલે હું તમને એટલું જ કહીશ કે તમે એના માટે, કોરોનાથી બચવા માટે માત્ર કપૂર,
ગળો અને તુલસીના પાન, તુલસીના ડાળખા, મૂળિયા એ બધું અંદર સૂકવી અને પછી તમે એની અંદર આપી શકો છો. આહુતિ પણ આપી શકો, નહીતર તમે જ્યારે યજ્ઞ પૂરો થઈ જાય ને પછી એ બધાનું ચૂર્ણ બનાવી અને એનો ધુમાડો પણ તમે લઈ શકો. અને એ બરાબર. ધુમાડો આપણા આંખમાં ફેલાઈ જાય તો અત્યારે કોરોનાથી બચવા માટે આપણે આ ઉપાય કરી શકીએ બેનો. કેમ કે અત્યારે આપણું પરિવાર, માતા, બાળક આ બધાને આપણે ધ્યાન રાખવાનું છે, તો આપણે એ કરી શકીએ છીએ. તો એનાથી પણ આપણને ફાયદો થાય છે. એટલે તમને કદાચ કોઈ કર્મકાંડ, વિધિ વિધાન આવડે ના આવડે તો બેનો એનાથી કાંઈ આપણે ચિંતા કરવાની જરૂર નથી. તમે ગાયત્રી મંત્રની આહુતિ કરી અને પછી હા, તમે જો વિશ્વ કલ્યાણ માટે શુભકામના એ એક કરો. આખા વિશ્વના કલ્યાણ માટેની એક પ્રાર્થના છે, શુભકામના. અને બીજું શાંતિ પાઠ, કે જેનાથી આપણા ઘરમાં, તનમાં, મનમાં, આપણા ગામમાં, દેશમાં, સમાજમાં, આખા રાષ્ટ્રમાં શાંતિનો પ્રચાર પ્રસાર થાય. એટલા માટે શાંતિ પાઠ તમે બોલી શકો. જો એ તમારી પાસે ન હોય તો તમે ગાયત્રી પ્રાર્થના નામની એક ચોપડી છે એ પણ તમે એમાંથી કરી શકો. અને કદાચ ના આવડે તો પણ કાંઈ નહીં, તમે ભગવાનને પગે લાગીને પણ ઊભા થઈ શકો છો. એટલે બેનો એમાં કોઈ આપણે એવું તમારે નથી રાખવાનું, બરાબર? હા, તો આગળ આપણે જે વાત કરતા હતા બેનો, યાદ છે તમને આપણે ક્યાં અટક્યા? હા, બીજા કોઈને કાંઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. જ્યોતિબા, તમારી વાત સાંભળીને મને પણ બહુ ખુશી થઈ કે તમે દરરોજ યજ્ઞ તો કરો છો, સાથે સાથે 108 આહુતિ પણ આપો છો. ખરેખર તમારા ઘરે એક દિવ્ય બાળકનો જન્મ થશે અને તમારામાંથી કદાચ બીજા બધા બહેનોને પણ પ્રેરણા મળશે કે ચાલો 108 આહુતિ ના અપાય તો કાંઈ નહીં, ઓછામાં ઓછી આપણે 24 આહુતિ આપીને પણ હવે બેનો યજ્ઞનો ક્રમ આપણે શરૂ કરવો જ પડશે. હવે કોઈનો પ્રશ્ન છે બેનો? હા, તો હું મારી એક વાતને તમને કહેવા માંગતી હતી. તો એ વાત બેનો એવી હતી કે કોઈ પણ આપણા જે સંતાનો છે ખોટા માર્ગે જાય એટલે એના માતા પિતાને બહુ ચિંતા થાય કે આપણા ઘરમાં આવું સંતાન કેમ પાક્યું. તો એ લોકો જયારે જન્માક્ષર બતાવવા જાય ને એટલે જ્યોતિષીઓ એમ કે ભાઈ તમને પિતૃદોષ છે અને પિતૃદોષને લીધે તમારું બાળક ખોટા માર્ગે જયું છે. પણ બેનો એવું નથી હોતું. પિતૃદોષના હિસાબે આપણું બાળક ખોટા માર્ગે નથી ગયું, પણ જ્યારે આપણું સંતાન ખોટા માર્ગે જાય છે, વ્યસની છે, વ્યભિચારી છે, દારૂડિયા છે, જુગારિયા છે, એવા થઈ જાય છે, ત્યારે આપણા જે પિતૃઓ છે ને એને દુઃખ થાય છે કે અમારી પેઢીમાં આવું સંતાન પાક્યું અને આવા ખોટા માર્ગે ગયું. એ પિતૃઓને દુઃખ થાય છે. પરિણામે કુંડળીમાં પિતૃદોષ આવે છે. પણ જ્યારે આપણા કુળની અંદર શ્રેષ્ઠ સંતાનો પેદા થાય છે, દેવતાઓ જેવા સંતાનો પેદા થાય છે, ત્યારે આપણા પિતૃઓ પણ ઉપરથી રાજી થાય છે, તૃપ્ત થાય છે અને આપણને આશીર્વાદ આવે છે. અને આપણા ઘરનું વાતાવરણ છે એ સુખ શાંતિથી ભરેલું તો રહે છે, સાથે સાથે ઘરની અંદર સ્વર્ગ જેવું વાતાવરણ બને છે. એટલા માટે બેનો આજની જે આપણી વાત હતી તો એ વાતને હવે આપણો સમય પણ પૂરો થઈ ગયો છે બેનો. તમે બધાએ જે ધ્યાનથી સાંભળ્યું છે તો એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. હા, બોલો સેજલબેન. હા, બોલો સેજલબેન. નજીક જ છો, શિહોરની બાજુમાં જ ભાવનગર. હા સેજલબેન, તમારો કોઈ પ્રશ્ન છે? સેજલબેન, કદાચ તમારે આના માટે કોઈ જો વસ્તુ જોતી હોય, કોઈ બુક ચોપડી જોતી હોય એના માટે. હા. સરસ સરસ, ખૂબ ધન્યવાદ બેનો. બને તો કોન્ટેક્ટમાં પણ રહેજો. અને બીજું, આપણે નજીકમાં ચિત્રામાં ગાયત્રી મંદિર છે તો એ ગાયત્રી મંદિરમાંથી તો ઘણું બધું તમને સાહિત્ય મળી શકશે. તો ત્યાંથી પણ તમે એ સાહિત્ય લાવજો, વાંચજો. અને બલિ વૈશ્વ યજ્ઞની ચોપડી પણ જો બેનો તમારા કોઈની પાસે ન હોય તો આ બલિ વૈશ્વ યજ્ઞની નાની એવી બુક છે. આ એક બલિ વૈશ્વ યજ્ઞની ચોપડી તમે લઈ લેજો અને આમાંથી જોઈને જો તમે બલિ વૈશ્વ યજ્ઞ પણ જો તમે કરશો ને તો પણ જે આ બધી વાત કરી એ તમને થશે અને તમારા ઘરમાં દેવ જેવું સંતાન પેદા થશે. આ બલિ વૈશ્વ યજ્ઞ પણ એક બહુ ચમત્કારિક પ્રયોગ છે, એમ કહું તો પણ અતિશયોક્તિ નહીં કહેવાય. કેમ કે આમાં પણ યજ્ઞ જેટલું જ ફળ મળે છે. ઓલો યજ્ઞ થાય, બલિ વૈશ્વ યજ્ઞ થાય બેનો, પછી તો પૂછવું જ શું. અને આપણે લોકો ગુરુદેવના સપનાને સાકાર કરવા માટે બેનો આપણે લોકો નિમિત્ત બનીએ તો એનાથી ગૌરવશાળી વાત આપણા માટે બીજું કયું હોઈ શકે. આપણા જીવનની સાર્થકતા જેમાં રહેલી છે બેનો કે આપણે દેવ કાર્યની અંદર જોડાઈએ, દેવ કાર્યની અંદર આપણે ભાગીદાર બનીએ. હા, તો એના માટે તમે લોકો બેનો ગાયત્રી મંત્ર અને એક સૂર્ય ભગવાનને અર્ઘ્ય દેવાનો છે. હવે એ તમારા બાળકને કહેજો કે નિયમિત ગાયત્રી મંત્રનું લેખન કરે. 11 ગાયત્રી મંત્ર લખશે તો 1 માળા જેટલું ફળ મળશે.
ઓછામાં ઓછા 11 ગાયત્રી મંત્ર લખવાના. વધારે જેટલા લખાય એટલા લખી શકે તો વધારે સારું છે. અને બીજું બહેનો કે યાદશક્તિ વધારવા માટે સૂર્ય ભગવાનને અર્ઘ્ય દેવાનું છે. ત્રાંબાના લોટામાં પાણી લેવાનું છે, સૂર્યનારાયણને અર્ઘ્ય આપવાનું છે. એ અર્ઘ્ય આપણે કાં તો તુલસી ક્યારામાં પડે એ રીતે દેવાનું, અને જો તમારે તુલસી ક્યારો ન હોય તો પૂર્વ દિશાની સામે જ ઉભા રહીને અર્ઘ્ય દેવાનું હોય, અને પૂર્વ દિશામાં જો કોઈ તુલસી ક્યારો ન હોય તો નીચે એક મોટું વાસણ મૂકી દેવાનું, તપેલી કેવું, અને એની અંદર સૂર્યનારાયણને અર્ઘ્ય દેવાનું. પછી એ અર્ઘ્યનું જળ છે એનું નમન લેવાનું, અને એ અર્ઘ્યના જળને જમણા હાથે લઈને ડાબા હાથની બંને હથેળીઓમાં તમારે એ અર્ઘ્યનું જળ લઈ લેવાનું. અને પછી આ રીતે બંને હાથ ઊંચા કરી અને વેઢાથી 12 વખત ગાયત્રી મંત્ર ગણતા ગણતા બોલવાનું. 12 વાર ગાયત્રી મંત્ર બોલાઈ જાય એટલે બંને હાથને ઘસવાના. બંને હાથને ઘસી એટલે જે ઉર્જા પેદા થાય એને આખા મોઢા ઉપર અને મસ્તક ઉપર લગાવી દીધી. તો ગાયત્રી મંત્ર અને સૂર્ય આ બંનેની ઉર્જા ભેગી થશે, બાળકનો માનસિક વિકાસ થશે, બાળકની યાદશક્તિમાં વધારો થશે, અને બાળક ભણવામાં પણ હોશિયાર થશે. બેનો ઘણા વખત પહેલા તમને હું એક સત્ય ઘટનાની વાત કરું કે ઘણા વર્ષો પહેલાની આ વાત છે. પ્રજ્ઞા અભિયાન નામનું એક પાક્ષિક આવે છે ગાયત્રી પરિવારમાં. તો એ પાક્ષિકની અંદર આ ઘટના, આ પ્રયોગ બતાવ્યો હતો. એક છોકરી હતી, એ ભણવામાં એટલી બધી ખાસ હોશિયાર નહોતી, થોડીક ભણવામાં નબળી હતી, યાદશક્તિ પણ ઓછી હતી. જેમ તેમ કરતા એટીકેટી લાવતા લાવતા કોલેજ પૂરી કરી એને. હવે કોલેજમાં તો એટીકેટી આવીને પાસ કરી લીધી, અને પછી એને આગળ અભ્યાસ કરવાનો હતો, માસ્ટર ડિગ્રી કરવાની હતી. પણ એને ચિંતા એ વાતની હતી કે આમાં પણ એટીકેટી આવી છે ને માસ્ટર ડિગ્રીમાં તું કેવી રીતે બહાર નીકળી શકીશ. તો એને શું કર્યું, કોઈ ગાયત્રી પરિવારના લોકોને એને મેળાપ થયો હશે અને એને ઉપાય બતાવ્યો કે ભાઈ તું ગાયત્રી મંત્ર લેખન કર. એ છોકરીએ નિયમ લીધો કે હું દરરોજ એક પાનું ગાયત્રી મંત્રનું લખીશ. હવે ગાયત્રી મંત્ર લેખનની જે અમારી ચોપડી છે એની અંદર 33 લીટી આવે. એ 33 લીટી લખવાની, 33 વાર ગાયત્રી મંત્ર લખવાની. તો એ છોકરી એક પાનું લખે, ક્યારેક 2 પાના લખે, પણ નિયમિત એક પાનું લખવાનો એનો નિયમ. અને દરરોજ નિયમિત રૂપથી એ એક પેજ ગાયત્રી મંત્રનું લખતી. ક્યારેક ક્યારેક વધારે પણ લખાઈ જાય. તો એ પ્રમાણે એને ગાયત્રી મંત્ર લેખન શરૂ કર્યું. અને એ છોકરી જ્યારે યુનિવર્સિટીના પહેલા વર્ષમાં જ હતી, માસ્ટર ડિગ્રીના પહેલા વર્ષમાં હતી, અને એ છોકરી કોલેજની અંદર કંઈક 1 થી 10 રેન્કની અંદર એનો માર્ક્સ આવી ગયા. એટલા એના માર્ક્સ આવી ગયા. 1 થી 10 માં એનો રેન્ક આવી ગયો, એટલી છોકરી હોશિયાર બની ગઈ. આ એક સત્ય ઘટના છે. એટલે તમારા કોઈ પણ બહેનોના જો બાળકો ભણવામાં હોશિયાર ન હોય તો તમે આ પ્રયોગ કરી શકો છો. ગાયત્રી મંત્ર લેખન કરાવો, સાથે સાથે સૂર્યને અર્ઘ્ય અપાવો. એ અર્ઘ્યના જળને 12 વખત ગાયત્રી મંત્ર લઈ અને એ યજ્ઞની ઉર્જા તમારા મસ્તક ઉપર અને મોઢા ઉપર લગાડો. તો એ બાળકની અંદર સૂર્ય જેવી તેજસ્વીતા, સૂર્ય જેવી પ્રખરતા, સૂર્ય જેવી દિવ્યતા આવશે. અને જે રીતે ઉગતા સૂર્યનું આખો સંસાર પૂજા કરે છે એવી જ બુદ્ધિ તમારા બાળકની અંદર આવશે, અને તમારું બાળક સમાજની અંદર અને કુટુંબની અંદર સન્માનનીય બનશે. એવો એ બુદ્ધિશાળી, તેજસ્વી અને પ્રતિભાશાળી બનશે. તો બેનો હવે આજે આપણો પણ અહીંયા ટાઈમ પૂરો થઈ ગયો છે. હવે કોઈને જો પ્રશ્ન હોય તો પૂછી શકો છો તમે. હા બેન, તમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. બધાનો ખૂબ ખૂબ આભાર બહેનો. હા બોલો અંકિતાબેન, બોલો. માઇક ઓન કરો અંકિતાબેન. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણને ઉષાબેને ખૂબ સરળ ભાષામાં યજ્ઞનું મહત્વ સમજાવ્યું. અંકિતાબેનનો પ્રશ્ન છે, આહુતિમાં કઈ કઈ વસ્તુઓ લઈ શકીએ? તો આહુતિમાં ગર્ભાવસ્થામાં ગર્ભ પુષ્ટિ કરીને હવન સામગ્રી આવે તો એમાં જે જે વસ્તુઓ આવે છે એનું લિસ્ટ તમને શેર કરેલું હતું સ્ક્રીન ઉપર. અને નોર્મલ
સામાન્ય લોકો માટે સામાન્ય હવન સામગ્રી હોય છે, પછી અલગ અલગ રોગ હોય તો એના માટે વિશેષ પ્રકારની હવન સામગ્રી અવેલેબલ હોય છે. ડાયાબિટીસ હોય, આર્થરાઇટિસ હોય, હૃદય રોગ હોય, ફર્સ્ટ સેકન્ડ સ્ટેજનું કેન્સર હોય, થાઇરોઇડની તકલીફ હોય, માનસિક વિકાર હોય, ડિપ્રેશન, ચિંતા, તણાવ છે, મિરગી વાય આવતી હોય તો એમાં બહુ સારું રિઝલ્ટ જોવા મળ્યું છે હવન સામગ્રીનું. ગર્ભ ના રહેતો હોય તો એના માટે વ્યંધત્વ નિવારણની હવન સામગ્રી પણ અવેલેબલ હોય છે. શાંતિકુંજ હરિદ્વાર તમારે દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય છે ત્યાંથી આ બધી હવન સામગ્રીઓ મળતી હોય છે. અને મોટા મોટા જે સેન્ટરો છે આપણે ઓલ ઓવર ગુજરાતમાં, ત્યાં મુખ્ય રોગોની હવન સામગ્રી અવેલેબલ હોય છે. જો વિશેષ આનાથી અલગ કોઈ રોગ હોય તો દર્દીને સ્પેશિયલ હવન સામગ્રી ત્યાંથી બને છે અને એમના રિપોર્ટ શાંતિકુંજ હરિદ્વાર મોકલવામાં આવતા હોય છે અને ઓનલાઈન જ 15 થી 17 દિવસમાં એમની સ્પેશિયલ હવન સામગ્રી બની અને ઘરે આવતી હોય છે. અને અલગ અલગ રોગ વિશેષ અલગ અલગ મંત્રનું ઉચ્ચારણથી યજ્ઞ કરવાનો હોય. જ્યારે ગર્ભાવસ્થામાં તમે ગાયત્રી મંત્રથી આહુતિ આપી અને યજ્ઞ કરી શકો છો. આજની આપણી માતાની પાઠશાળામાં ઉષાબેને એમનો કિંમતી સમય આપ્યો અને યજ્ઞની સરળ ભાષામાં યજ્ઞનું મહત્વ સમજાવ્યું, આપણને યજ્ઞનું જ્ઞાન સમજાવ્યું. એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે સર્વત્ર શાંતિ વ્યાપાય એવા ભાવ સાથે શાંતિ પાઠ કરીશું. સર્વે જાગૃત માતાઓને પણ ખૂબ ખૂબ ધન્યવાદ, જેઓ પોતાનો સમય કાઢી અને આ ક્લાસમાં જોડાઈ એમના માટે. આવતીકાલે ફરી 4 વાગે નવા વિષય સાથે જોડાઈશું. શાંતિ પાઠ કરીશું. ઓમ દ્યોઃ શાંતિરંતરિક્ષગ્વાંગ શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિ ઔષધયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિ વિશ્વે દેવાઃ શાંતિ બ્રહ્મ શાંતિ સર્વગ્વાંગ શાંતિ શાંતિરેવ શાંતિ શામા શાંતિરેધિ. ઓમ શાંતિ 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 સર્વારિષ્ટસુ શાંતિર્ભવતુ.